ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરની ગામ ગપાડા સિરીઝની અંદર એપિસોડ નંબર 47 આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ને. ચલો આજે પણ એક સરસ મજાના સેશનની અંદર ખૂબ ડિટેલમાં જે છે કરંટ અફેરને આપણે સમજીને ભણવાના છીએ ને, ખાલી વાંચીને જ જવાનું, સમજીને અન્ડરસ્ટેન્ડિંગથી એને ઉતારવાનું છે. ચલો તો દુનિયાભરની ઇવેન્ટ્સ જે છે બની રહી છે હે ને. હા, અને હમણાં જ હું ન્યૂઝ વાંચી રહ્યો હતો કે ભાઈ લારી જાની હે ને, જે ઈરાનના ટોપ કમાન્ડર જે છે, મિલિટરી હેડ જે હતા, એને જે છે ઉડાઈ દેવામાં આવ્યો છે, એનું મૃત્યુ થઈ ગયું છે. તો હવે થોડું અઘરું લાગે છે કે આ ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું જે વોર છે હે ને, એ ઊભું રહેશે, કારણ કે એના ટોપ કમાન્ડર જે છે એની ડેથ થવા લાગે ત્યારે કોઈ પણ દેશ સ્વાભાવિક છે કે હાંફળો ફાંફળો બની જાય. તો એ પણ વસ્તુ છે. બીજું, ગુજરાત જે છે હે એ 24 માર્ચ આજુબાજુ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા જઈ રહ્યું છે. તો એની પણ ખૂબ સરસ ડિબેટ થવાની છે, તો એના વિશે બી આપણે ચર્ચા કરીશું. બરાબર. હા, અને બીજું એ આવતીકાલથી માં અંબાની અને કૃપા ચાલુ થવા જઈ રહી છે. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હોય, ભાઈ થોડું ચૈત્રી નવરાત્રી જો આ જ સમય દરમિયાન શું કરવા આવે છે, તો એનું એક રીઝન બી છે. કારણ કે આ સમય દરમિયાન ઉપવાસ કરવાનો હોય છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સમય દરમિયાન 9 દિવસ જે છે એ ઉપવાસ કરે છે, મતલબ ખાલી પાણી ઉપર રહી છે. તો આટલું બિઝી શેડ્યુલ હોવા છતાં એ વ્યક્તિ જો પાણી પર રહી શકતા હોય અને આપણે તો જોયું છે, લાઈવ છે, તો પ્રયત્ન કરજો કે તમારું ફૂડ જે છે ઓછું થાય. તમે જો અત્યારે બી માવઠાની પણ આગાહી છે. આ એ જ સમય છે કે જેમાં ઋત, આપણા પ્રાચીન ઋષિમુનિએ ઋતની સંકલ્પના આપી છે. ઋતની સંકલ્પના એટલે કે ઋતુમાં પરિવર્તન આવે, અને અહીંયા તમે અત્યારે માવઠાની પણ આગાહી છે ને. ચાલો, તો ઘણું બધું થઈ રહ્યું છે. એ સાથે હે ને આજે આપણે આપણા સેશનની વ્યવસ્થિત રીતના શું કરીએ, શરૂઆત કરીએ. ચલો, પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ લોઅર કોપીલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે છે એ કયા રાજ્યમાં સ્થિત છે? એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, એ કયા રાજ્યમાં સ્થિત છે તમારે કહેવાનું છે. સો તાજેતરમાં લોઅર કોપીલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, લોઅર કોપીલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે છે એનું આસામમાં ઉદ્ઘાટન થયું છે. ક્યાં ઉદ્ઘાટન થયું છે? આસામમાં ઉદ્ઘાટન થયું, આસામ રાજ્યમાં ઉદ્ઘાટન થયું છે. 120 મેગાવોટ જે છે એનો આખો આ પાવર પ્લાન્ટ છે, એને એની તાકાત કેટલી છે? 120 મેગાવોટનું. અને મોદી સાહેબે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે ને, વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે, ત્યાં ફિઝિકલી હાજર નહોતા. ઉત્તર પૂર્વ ભારતની અંદર સ્વચ્છ ઉર્જા જે છે, ક્લીન એનર્જી જે છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને મજબૂત બનાવવા માટે આ ખેલ આપ્યો છે. હવે આ આખો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે છે એ રિવર રન પ્રોજેક્ટ છે. રિવર રન હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ શું કહેવાય, હું આગળ જઈને હમણાં સમજાવું. અને બીજું એ પણ છે કે આ આખો ડેમ બનાવવા માટે અને વીજળી પેદા કરવા માટે એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ ભંડોળ પૂરું પાડ્યું છે. તો એડીબી બેંક શું છે, ઇન્ટરનેશનલ સંસ્થાઓની અંદર આપણે એને બી આગળ સમજીએ. ચાલો, તો સૌથી પહેલો, જળ વિદ્યુત કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એ અલગ અલગ 3 પ્રકારના હોય, યાદ રાખજો. પહેલો પ્રોજેક્ટનું નામ છે સ્ટોરેજ ફેસિલિટી. સ્ટોરેજ ફેસિલિટી અથવા એને કહેવાય છે ઇમ્પાઉન્ડમેન્ટ ફેસિલિટી. ઇમ્પાઉન્ડમેન્ટ ફેસિલિટી, સ્ટોરેજ ફેસિલિટી અથવા ઇમ્પાઉન્ડમેન્ટ ફેસિલિટી. આની અંદર શું હોય કે ભાઈ ડેમમાં જે નોર્મલ જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હોય, જેમ કે આપણે તાપી નદી છે તેની પર ઉકાઈ જે છે, હવે અહીંયા ડેમ બાંધવામાં આવ્યો છે અને ડેમને કારણે પાણી જે છે ભરાય, અને જરૂર હોય ત્યારે જે છે પાણી છોડવાનું અને ટર્બાઇનથી વિદ્યુત ઉર્જા જે છે પેદા કરવાની. તો આને કહેવાય છે સ્ટોરેજ ફેસિલિટી. પછી બીજું છે રન ઓફ રિવર અથવા તો ડાયવર્ઝન, કે નદીનું આ રીતના પાણી જતું હોય અને પછી એને ડાયવર્ટ કરવામાં આવે, એને એક કેનાલ બનાવવામાં આવે અને પછી અહીંયા જે છે વિદ્યુત ઉર્જા પેદા કરવામાં આવે. એક નદીમાંથી સાંકડી નહેર કાઢવામાં આવે અને એમાંથી વિદ્યુત પેદા કરવામાં. આવું પણ અમુક, કારણ કે અમુક જગ્યા પર જીઓગ્રાફિકલ કન્સ્ટ્રેન્ટ એવા હોય તો આ રીતના વહીવટ કરવો પડે. તો વિદ્યુત, અહીંયા જે વિદ્યુત મથકો એ જનરલી એને ઓછા મેગાવોટનું, કારણ કે ફૂલ પાણી તો આવવાનું નથી, સાંકડી એક નહેરમાંથી આવવાનું છે. પછી પમ્પ્ડ સ્ટોરેજ ફેસિલિટી, આ એક પ્રકારનું બેટરી જેવું કામ કરે. હવે આના માટે પહેલા તો 3 ફિગર સમજીએ. પહેલા તો સાદું ઇમ્પાઉન્ડમેન્ટ કોને કહેવાય, તો મતલબ આ ડેમ બાંધી દો, આ રીતના આ ડેમ બાંધી દો અને અહીંયા જે સમજો પાણી જે છે ભરાઈ ગયો, આ રિઝર્વોયર છે, અને જ્યારે પણ જરૂર થાય ત્યારે તમે જો અહીંયાથી બેઝિકલી પાણી અહીંયા જાય, આ ટર્બાઇન મથક છે અને એમાં વીજળી શું થાય, પેદા થાય. તો આ તો ઇમ્પાઉન્ડમેન્ટ અથવા તો સ્ટોરેજ ફેસિલિટી વાળું શું કહેવાય, હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કહેવાય. બીજું છે રિવર રન. જો અહીંયા ધ્યાનથી સમજજો, અહીંયા આ રીતના નદી જે છે એનું મૂળ વહેણ છે અને એમાંથી આપણે એક સાઈડમાં એક શું કાઢીએ છીએ, આ રીતના નહેર કાઢીએ છીએ અને અહીંયા બેઝિકલી ટર્બાઇન ફેરવીએ છીએ અને વીજળી પેદા કરીએ છીએ. તો આ રિવર રન કહેવાય હે ને.
આ જે લોઅર કોપિલી પ્રોજેક્ટ છે એ પણ રિવર રન પ્રકારનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. અને પછી જે બાકીનું પાણી હોય એ મૂળ નદીની અંદર શું થઈ જાય, સમાવેશ થઈ જાય. અહીંયા વાત કરીએ, આ સમજવા જેવું છે. માની લો કે તમારી પાસે અહીંયા એક રિઝર્વોયર આ તમે બનાવ્યું છે, મતલબ અહીંયા કઈ ડેમ બેમ બાંધીને કંઈક પાણી ભરાયું છે. હવે અહીંયા શું કરવામાં આવે, અહીંયા એક પંપ મૂકવામાં આવે. આ પંપ સમજો, એક પંપ છે, એમાં બે વસ્તુ હોય, પંપ પણ હોય અને સાથે સાથે ટર્બાઇન પણ હોય. હવે સમજો અમુક જગ્યા પર કેવું હોય કે ભાઈ જ્યારે પાણીની અવેલેબિલિટી હોય ને ત્યારે અહીંયાથી પાણી પંપ દ્વારા જે છે ઉપરના રિઝર્વોયરમાં ભરી દેવામાં આવે, વિદ્યુત વાપરીને, ઉર્જા વાપરીને જ ભરી દેવામાં આવે. તમે એવું સમજો કે એક પ્રકારે બેટરી ચાર્જ થઈ રહી છે, પછી આખું રિઝર્વોયર ભરાઈ જાય એટલે પંપ બંધ કરી દેવાનો. હવે જ્યારે વિદ્યુત ઉર્જાની જરૂર પડે એવો સમય આવે ત્યારે વળી પાછું અહીંયાથી પાણી છોડવાનું અને વીજળી પેદા કરી લેવાનું. તો આ રીતના આ એક પ્રકારનું બેટરી જેવું કામ કરે છે, આ એક પ્રકારનું રિઝર્વોયર સ્ટોરેજ છે. તમને ખબર હોય તો આ જ રીતના ગેસ ભરીને, કમ્પ્રેસ્ડ ગેસ ભરીને પછી એ ગેસ પાછો છોડવાનો અને ટર્બાઇન ફેરવવાનો. આ રીતની જે ફેસિલિટી દુનિયાની પહેલી જે છે ચાઇનાએ ચાલુ કરી હતી. કરંટ અફેરમાં આપણે બનાવ્યું છે. ચાલો, તો આ 3 પ્રકારના શું હોય છે, જળ વિદ્યુત પ્રોજેક્ટ હોય છે. 3 પ્રકારના જળ વિદ્યુત પ્રોજેક્ટ હોય છે: ઇમ્પાઉન્ડમેન્ટ, રન ઓફ રિવર અને પમ્પ્ડ સ્ટોરેજ ફેસિલિટી. બરાબર, 3 ફોટા આપ્યા છે, શાંતિથી જોઈ લેજો. પછી આ આખો પ્રોજેક્ટ જે છે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા જે છે ફંડ આપવામાં આવે છે. તો આખો એનો કેસ સમજીએ કે આ એડીબી શું છે. ભાઈ જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થયું, સેકન્ડ વર્લ્ડ વોર ક્યારે થયું હતું? 1939 થી લઈ 1945, 1939 થી 1945. અને જ્યારે જાપાન ઉપર હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકાણો, વિશ્વ યુદ્ધ પૂરું થયું. એવું કહેવાય છે કે પછી ડીકોલોનાઇઝેશનનો એરા ચાલુ થયો. જેટલા દેશોએ બીજા દેશોને ગુલામ બનાવ્યા હતા એ ગુલામીમાંથી એ દેશોને મુક્ત કરતા ગયા. અને ગુલામ માટે આ લોકોએ સારો શબ્દ બનાવ્યો હતો, વસાહત બનાવી. જેમ કે ભારત જે છે ઇંગ્લેન્ડની વસાહત હતી, તો વસાહતીકરણનું વિસર્જન ચાલુ થયું ક્યારે? સેકન્ડ વર્લ્ડ વોર પછી. હવે જે દેશોએ આપણને ગુલામ બનાવ્યા હતા તો એ આપણને આપણું આર્થિક તો શોષણ કર્યું જ હશે. તો લિટરલી આ જે દેશો હતા એમાં ગંભીર આર્થિક વિનાશ કર્યો હતો આ લોકોએ. કેવું ભારત આપીને ગયા હતા અંગ્રેજો? ગરીબ ભારત આપીને ગયા હતા, જ્યાં કોઈ માળખાકીય સુવિધા ન હોય એવું ભારત આપણને આપીને ગયા હતા. બરાબર ને? તો અંગ્રેજો આ રીતના બ્રિટિશ છોડે છે, આ રીતના તમામ દેશોમાં આ પ્રોબ્લેમ હતો. તો અહીંયા આ બધા યુરોપિયન કન્ટ્રી, અચ્છા સેકન્ડ વર્લ્ડ વોર યુરોપમાં પણ લડવાનું છે, યુરોપમાં બી ખૂબ ખુવારી થઈ છે. એટલે આ દીકરાઓએ ભેગા થઈને વર્લ્ડ બેંકની સ્થાપના કરી. હવે વર્લ્ડ બેંક જે છે ને એ મોટા ભાગે પ્રોબ્લેમ એ હતો કે યુરોપની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મદદ કરે, પણ જે આપણું એશિયા પેસિફિક દેશો છે, જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે, સાઉથ કોરિયા છે, ભારત છે અને ઇન્ડોનેશિયા છે, આ બધા દેશોને મદદ કરવા માટે કોણ? વર્લ્ડ બેંક મદદ કરે, પણ એની શરતો થોડી અઘરી હોય અને એની બહુ ઈચ્છા હોય કે ભાઈ યુરોપને જ મદદ, કારણ કે યુરોપ થોડું અમીર છે તો એ પાસે પૈસા ચૂકવી દેશે. એશિયા પેસિફિક અત્યારે ગરીબ છે, એ પૈસા નહોતું ચૂકવે એમ. એટલે 1962માં એક મીટિંગ ભરાણી, નામ છે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક કમિશન ફોર એશિયા એન્ડ ધ ફાર ઈસ્ટ. હે ને, રશિયાનો જે પેલો પૂર્વનો ભાગ છે એને ફાર ઈસ્ટ કહેવામાં આવે છે. તો આ બધી જગ્યા પર ડેવલપમેન્ટ કરવા માટે એક પ્રકારે એક યુનાઇટેડ નેશન્સની એક કમિટી ભરાણી, મીટિંગ ભરાણી, 62માં મીટિંગ ભરાણી. અને પછી આ 62ની મીટિંગ પૂરી થઈ એટલે જાપાન અને અમેરિકા બંને વચ્ચે વાતચીત ચાલુ થઈ. જાપાને લીડિંગ કરતા કીધું કે સેકન્ડ વર્લ્ડ વોર પછી મોટા ભાગના દેશો હજી સુધી ઉભરી નથી શક્યા ગુલામીમાંથી, અને જાપાન એકમાત્ર એવો દેશ હતો કે જે આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર એની પર 2 અણુબોમ્બ ફેંકાણા છતાં આ દેશ જે છે એને ખૂબ તીવ્ર ગતિએ પોતાનો વિકાસ જે છે સાધ્યો હતો. જાપાનમાં તો તમને ખબર બી હશે, હમણાં જ કોઈ એક મંત્રી છે ખાલી 2 મિનિટ લેટ પડ્યા, 2 મિનિટ કે 5 મિનિટ એવું કંઈક લેટ પડ્યા મીટિંગમાં આવતા તો રાજીનામું પણ આપી દીધું. સો દે આર વેરી ટાઈમ પંક્ચ્યુઅલ. સો આ દેશના લોકોની જબરદસ્ત એથિકલ વેલ્યુ છે. તમે કદાચ ઇકીગાય પણ એક બુક જે છે, ખૂબ સરસ બુક છે ઇકીગાય, વાંચી હોય તો ઇકીગાય. અને ઇકીગાય જે જાપાનની એક ટેકનિક છે કે જેના દ્વારા સ્વસ્થ, સુખી અને પ્રોડક્ટિવ લાઈફ કઈ રીતના જીવી શકાય એના પર આખી ચર્ચા કરે છે. બરાબર ને? બેઝિકલી એક ટાપુ છે જેના લોકો 100 વર્ષ જે છે મિનિમમ જીવી લે, 100 વર્ષ તો જીવવાનું એમ. તો જાપાન અને અમેરિકા જે છે એનું ફંડામેન્ટલી ડેમોગ્રાફિક ખૂબ મજબૂત હતું. તો એના કારણે જાપાને કીધું કે ભાઈ હું લીડ કરીશ અને આપણે એશિયા પેસિફિક દેશોને મદદ કરવા માટે પણ એક બેંક બનાવીએ, વર્લ્ડ બેંકની જેવી જ. અને વર્લ્ડ બેંકનું એક કાઉન્ટર ઓપ્શન બનાવવામાં આવ્યું, એનું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક. એશિયાને ડેવલપ કરવા માટેની બેંક છે.
અને 19 ડિસેમ્બર 1966 ના રોજ એની શું થઈ? સ્થાપના થઈ. હવે સમજો, આ બેંક જે છે એનું હેડક્વાર્ટર જે છે ફિલિપાઇન્સના મનીલાની અંદર આવેલું મડલુ યોંગ નામની જગ્યા છે ત્યાં છે, અથવા મનીલા બી તમે યાદ રાખી શકો. બરાબર. તો એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે? મનીલા. એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે? મનીલા છે. 68 અત્યારે એના મેમ્બર કન્ટ્રી છે. યાદ રાખવાની કોઈ જરૂર નથી, 60 થી વધારે થોડું એવું યાદ રાખવાનું. હેડક્વાર્ટર ખાસ યાદ રાખજો. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ, આવું બધું બહુ યાદ રાખવાનું. મતદાન શક્તિ જેટલા બી 68 મેમ્બરો છે, અને હવે નક્કી એ કરવાનું હોય કે ભાઈ 68 મેમ્બરોએ પૈસા કાઢ્યા હોય અને એક ફંડ બનાવ્યું હોય. સમજો કે ભાઈ ભારત જે છે $5 ટ્રિલિયન કાઢે, અમેરિકા કે હું 20 ટ્રિલિયન, બધા પોતપોતાના રૂપિયા કાઢે, એક ફંડ બનાવે અને પછી એ ફંડમાંથી અલગ અલગ દેશોને ડેવલપમેન્ટ માટે લોન આપવાની. બરાબર ને? જેમ અત્યારે કેમ એડીબી એ ભારતના લોઅર કોપેલી પ્રોજેક્ટ માટે શું આપી છે? લોન આપી. તો કઈ જગ્યા પર કેટલી લોન મળશે એના માટે વારે વારે મતદાન કરવામાં આવે, વોટિંગ કરવામાં આવે. તો આમાં વોટિંગની પેટર્ન શું છે? તો આની અંદર નિયમ એવો છે કે જેનું રોકાણ વધારે એનો વોટ વધારે. જેનું રોકાણ, ભારત જે છે એનો અત્યારે શેર હિસ્સો 3જા નંબર ઉપર છે. જો 6.3% સાથે અહીંયા છે. તો અહીંયા તમે સમજો કે ભારતનું રોકાણ જે છે, ભારતનું રોકાણ જે છે 6.3% છે, 6.3% છે. તો એટલો જ એને વોટ હિસ્સો મળશે. એક દેશ બરાબર એક વોટ નહીં, એક દેશ બરાબર એક ભારત હાથ ઊંચો કરે કે ભાઈ મારે હું મંજૂર છે, તો એના 6.3 વોટ ગણાય. તમે સમજો છો? આ રીતની એ લોકોએ શું બનાવી હશે? પેટર્ન બનાવી છે. મતલબ જે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ એ પ્રમાણે વોટિંગ પાવર. યુનાઇટેડ નેશન્સમાં આના કરતા અલગ વસ્તુ છે. યુનાઇટેડ નેશન્સમાં કોઈ પણ રેઝોલ્યુશન પાસ કરવું હોય તો એક દેશનો એક જ વોટ ગણાય છે. એવું અહીંયા નથી, યાદ રાખજો, એ આખું અલગ છે. શેર ધારકોની વાત કરીએ તો જાપાન અને અમેરિકા લગભગ 15.6% સાથે પહેલા નંબર પર છે. ચાઇના જે છે 6.4% અને ભારત જે છે 6.3% છે. તો આમ ઓવરઓલ જોવા જઈએ તો ભારત જે છે ચોથો દેશ બને છે, ચોથો દેશ બને છે. હે ને? પહેલા નંબર ઉપર તમે જાપાન અને અમેરિકા લેશો, 3જા નંબર ઉપર ચાઇના લેશો, 4થા નંબર ઉપર ભારત નામનો દેશ 6.3%ના રોકાણ સાથે આવે છે. તો અહીંયા આ રીતના એડીબી નામની આખી નાખીશું જે સંસ્થા છે. અને બીજી વાત કરીએ તો અહીંયા એક છે ને, એક અલિખિત, મતલબ કે લખી નથી પણ એક પરંપરા જેવું બની ગયું છે કે એડીબી બેંકના જે પણ પ્રમુખ હશે એ હંમેશા જાપાનીઝ સિટીઝન હશે. એક આવી કસ્ટમ, એક પરંપરા બની ગઈ છે. આવું કંઈ લખ્યું નથી, કોઈ જગ્યા પર કીધું નથી. કોઈ પણ બની શકે પ્રમુખ, પણ પરંપરા મુજબ ચાલે છે. તો એડીબી ના પ્રમુખ હંમેશા કોણ હોય છે? જાપાન. ઇન્વેસ્ટમેન્ટ પણ એનું શું છે? વધારે છે. ચાલો, તો અહીંયા આન્સર આવશે આસામ. આગળ વધીએ. ગુંટુર શહેરમાં મળી આવેલ, ગુંટુર શહેર ક્યાં છે? આંધ્રપ્રદેશમાં છે. ગુંટુર શહેરમાં મળી આવેલ મધ્યયુગીન શિલાલેખ કયા શાસક રાજવંશ સાથે જોડાયેલો છે? મધ્યયુગીન શિલાલેખ છે, મધ્યયુગીન શિલાલેખ. ભારતની અંદર મધ્યયુગ ક્યારથી ચાલુ થાય છે ભાઈ? ભારતની અંદર મધ્યયુગ ચાલુ થાય છે ક્યારથી? તમે અંદાજે કહી શકો 1206, જ્યારે ભારતમાં દિલ્હી સલ્તનતની શું થઈ ગઈ હતી? શરૂઆત. અને ભારતમાં મધ્યયુગ ક્યાં સુધી ચાલે છે? તો તમે અંદાજે કહી શકો 1857, 1857. 1206 ની અંદર જે છે તુર્કીશ શાસકો આવે છે, દિલ્હી સલ્તનતના શાસકો આવે છે. અને ક્યાં સુધી દિલ્હી સલ્તનત ભારતમાં રહ્યું? પાણીપતનું જ્યાં સુધી પહેલું યુદ્ધ નહીં થાય ત્યાં સુધી, એટલે કે 1526 સુધી. 300 વર્ષ સુધી દિલ્હી સલ્તનતના રાજાઓએ શાસન કર્યું. અને પછી આવે છે ભારતમાં મુઘલ એમ્પાયર. શું આવે છે? મુઘલ એમ્પાયર. અને બાબર, જહાંગીર, શાહજહાં, બધા બાબર, હુમાયુન, આ રીતના તમને આખી લાઈન ખબર છે. તો અહીંયા 1526 થી 1857, એ બી લગભગ 300 વર્ષ થાય. ટોટલ 600 વર્ષ જે છે ભારતની અંદર મધ્યયુગનો સમય રહ્યો, મધ્યયુગનો સમય રહ્યો. આ મધ્યયુગના સમય દરમિયાન ગુંટુર નામના શહેરની અંદર, ગુંટુર નામના શહેરની અંદર એક શિલાલેખ જે છે, એક શિલાલેખ જે છે તાજેતરમાં મળી આવ્યો છે એક મંદિરમાં. તમારે કહેવાનું છે કયા વંશનો છે, તો સમજીએ. તો ગુંટુરની અંદર ગજપતિ શિલાલેખ જે છે તાજેતરમાં મળી આવ્યો છે. ગજપતિ શિલાલેખ તાજેતરમાં મળી આવ્યો છે. કયું મંદિર છે? તો આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં આવેલું લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર. લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર. અને વિષ્ણુ ભગવાનનો અહીંયા વાસ છે. અને વિષ્ણુ ભગવાન સાથે એકાદ બે કહાની પણ અહીંયા જોડાયેલી છે. તો નરસિંહ, અને અહીંયા પેલી પ્રહલાદ વાળી પણ કહાની અહીંયા એ લોકોના માન્યતા મુજબ અહીંયા જોડાયેલી છે કે પ્રહલાદ સાથે જે ઘટનાઓ બની હતી એમાં નરસિંહ અવતાર જ્યારે લેવામાં આવ્યો હતો, અહીંયા જ લેવામાં આવ્યો હતો. તો અહીંયા આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાની અંદર આજે લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર છે. એની અંદર હવે સમજો, જગ્યા છે આંધ્રપ્રદેશ, જગ્યા છે અહીંયા આ આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશ, બરાબર. પણ અહીંયા શિલાલેખ મળ્યો છે ઓડિશાના રાજાનો. શિલાલેખ મળ્યો છે ઓડિશાના ગજપતિ રાજાઓનો મળ્યો છે.
અને પાછો શિલાલેખ કઈ ભાષામાં છે? તેલુગુ ભાષામાં છે. તેલુગુ ભાષામાં છે, ઉડિયા ભાષામાં નથી, તેલુગુ ભાષામાં છે. તો અહીંયા થોડું એ સમજવા જેવું છે કે શું હશે. ઓડિશાનો રાજા હશે, ઓડિશાના રાજા હશે, બરાબર, પણ એનું શાસન જે છે આંધ્રપ્રદેશ સુધી હશે, આંધ્રપ્રદેશ સુધી હશે, હે ને. અને એટલા માટે બની શકે કે અહીંયાના લોકોને સમજ પડે એ ભાષામાં રાજાએ કંઈક લખાવ્યું હોય, બરાબર. તો મંદિરના મંડપમાં એક પથ્થરના સ્તંભની બંને બાજુ પર આ શિલાલેખ કોતરેલો છે. 15મી સદી દરમિયાન આંધ્રપ્રદેશમાં 15મી સદી દરમિયાન 15મી સદી એટલે તમને સમજ પડે ને, અહીંયા આટલો અહીંયા કંઈક સમય થાય 15મી સદી, બરાબર. તો 15મી સદી જે છે, સોરી અહીંયા નહીં, અહીંયા આવશે, અહીંયા આવે ને, આ જગ્યા 1401 થી લઈ 1500 વચ્ચેનો સમય એટલે શું થાય? 15મી સદી. તો અગેન મધ્યયુગનો સમય થયો ને. તો 15મી સદી દરમિયાન આંધ્રપ્રદેશમાં ગજપતિ રાજ્યની વહીવટી હાજરી જે છે આંધ્રપ્રદેશમાંથી દેખાય છે અહીંયા આ શિલાલેખ ઉપર. એક પુરુષોત્તમ દેવ નામના ગજપતિ શાસક દ્વારા આ શિલાલેખ બનાવવામાં આવ્યો હોય એવું માનવામાં આવે છે. અને એની અંદર પોતાના એક વહીવટદારનું નામ પણ એને અહીંયા કોતરાવ્યું છે, હે ને. તો તાજેતરમાં અહીંયા ગજપતિ શાસક જે છે પુરુષોત્તમ દેવ દ્વારા લખાયેલો આ શું છે? શિલાલેખ છે. તેલુગુ ભાષામાં છે, તેલુગુ ભાષામાં છે. આગળ વધીએ. નવી અળસિયાની પ્રજાતિ નામ છે એનું દ્રવિડા વાઝાનિયા. દ્રવિડા વાઝાનિયા કયા વન્યજીવ અભયારણ્યમાંથી મળી આવી હતી? એક નવી અળસિયાની પ્રજાતિ મળી આવી છે. આવી અળસિયાની પ્રજાતિ મળી આવી છે અને એનું નામ છે દ્રવિડા વાઝાનિયા. દ્રવિડા વાઝાનિયા કયા વન્યજીવ અભયારણ્યમાંથી મળી આવી છે કહેવાનું છે. ચલો, તાજેતરમાં દ્રવિડા વાઝાનિયા જે છે એ નવી અળસિયાની પ્રજાતિ, અળસિયું ખબર ને, જમીનની અંદર રહી, હે ને, એ હમણાં પીચી વઝાની નામનું વન્યજીવ અભયારણ્ય છે. તો પહેલા તો એ સમજીએ કે પીચી વઝાની વન્યજીવ અભયારણ્ય છે ક્યાં? તો અહીંયા કેરળની અંદર આવેલો થ્રિશુર નામનો જિલ્લો છે. કેરળનો કયો જિલ્લો? થ્રિશુર નામનો જિલ્લો. ત્યાં વઝાની કરીને ડેમ છે. આ વઝાની ડેમ જે છે એની નજીક આ વઝાની ડેમ છે, થ્રિશુર જિલ્લામાં છે. એ વઝાની ડેમની આસપાસ આ પીચી વઝાની વન્યજીવ અભયારણ્ય છે અને એની અંદર સંશોધકો જે છે એની આખી એક ટીમ આટા મારતી હતી. તો એને અળસિયાની નવી પ્રજાતિ જે છે એ શોધી કાઢી. તો નામ આપ્યું એને દ્રવિડા વઝાનિયા. શું નામ આપ્યું? દ્રવિડા વઝાનિયા. તો કારણ કે અહીંયા કેરળની અંદર છે, તમે સમજો આ કેરળ છે, અહીંયા નીચે દક્ષિણ ભારતમાં કેરળ છે, કેરળ છે. અને કારણ કે અહીંયા વેસ્ટર્ન ઘાટ પણ પસાર થાય છે, તો પશ્ચિમ ઘાટ જે છે એ બાયોડાયવર્સિટીમાં ખૂબ સમૃદ્ધ છે, એ પણ અહીંયા સાબિત થાય છે. તો બરાબર ધ્યાનથી સમજો. તો અળસિયાની નવી પ્રજાતિ જે છે એ પીચી વાઝાની નામના વન્યજીવન અભયારણ્યમાંથી મળી આવી છે. 2026માં ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમો, ઘણી બધી ટીમો જે છે એને સન્માનિત કરતો બીસીસીઆઈ સમારોહ કયા એવોર્ડ ઇવેન્ટ તરીકે ઓળખાય છે? બીસીસીઆઈ બેઝિકલી એક સમારોહનું આયોજન કર્યું, એક ઇવેન્ટનું આયોજન કર્યું. અને તાજેતરમાં 1-2 વર્ષમાં જેટલી આઈસીસીની મુખ્ય જે ગેમ્સ હતી, વર્લ્ડ કપ હતી, અલગ અલગ અંડર 19 વર્લ્ડ કપ છે, ઘણું બધું હતું, એમાં જે ભારતની ટીમો જીતી છે તમામ ટીમોનું એક સાથે સન્માન કરવા માટે એક આખો ઇવેન્ટનું આયોજન કર્યું હતું. અને તમને અહીંયા દેખાતો હશે, અહીંયા લખ્યું છે નમન. શું લખ્યું છે? નમન. તો આન્સર ઇઝ નમન એવોર્ડ. નમન એવોર્ડ આપવામાં આવ્યો છે. તો બીસીસીઆઈ જે છે એનો નમન એવોર્ડ જે છે 2026, એમાં ધ્યાનથી સમજો. બીસીસીઆઈ નવી દિલ્હીમાં નમન એવોર્ડનું શું કર્યું હતું? આયોજન કર્યું. આની અંદર ભારતની તમામ વર્લ્ડ કપ વિજેતા ટીમોની શું કરવામાં આવી હતી? ઉજવણી. જેને વર્લ્ડ કપ જીતો હોય, T20 નો હોય, અને પછી 50 ઓવરની મેચનો હોય, પછી અંડર 19 વર્લ્ડ કપ હોય, મહિલા પુરુષ બધી. આ ઉપરાંત આ જ ઇવેન્ટની અંદર પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો કે આ વર્ષના બેસ્ટ ક્રિકેટર કોણ છે. કારણ કે શુભમન ગિલ જે છે એને ખૂબ રન માર્યા હતા, તો શુભમન ગિલ જે છે એને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આ વખતે આપવામાં આવ્યો છે. અને સ્મૃતિ મંધાના જે છે એના પણ સૌથી વધારે રન છે, તો એને પણ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો પુરુષ અને મહિલા કેટેગરીમાં કોને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે યાદ રાખવાનો છે. નમન એવોર્ડ આપવામાં આવ્યો છે. ચાલો, બાકી બધી ટીમોનું પણ સન્માન કર્યું. એક પછી એક જોતા જઈએ કઈ ઇવેન્ટની અંદર ભારત જે છે એને પોતાનો પરચમ લહેરાયો હતો ભાઈ. તો અહીંયા અંડર 19 મહિલા વર્લ્ડ કપ. તો પહેલા તો આપણે સવાલ થાય ક્યાં થયો હતો? તો અંડર 19 મહિલા વર્લ્ડ કપ જે છે 2025માં થયો હતો, મલેશિયામાં થયો હતો. અને ભારતના કેપ્ટન હતા નિક્કી પ્રસાદ. એમણે આ આખો અંડર 19 મહિલા વર્લ્ડ કપ જે છે એ જીતી લીધો હતો. તો એમની પણ ટીમનું સન્માન થયું.
પછી મહિલાનો વન ડે વર્લ્ડ કપ. અરે આ તો ભાઈ પહેલો વર્લ્ડ કપ આપણે જીતા છીએ મહિલાઓની કેટેગરીમાં. તો 2025માં ભારત જે છે એને આ વર્લ્ડ કપ જે છે જીતી લીધેલો. અને અહીંયા આપણા કેપ્ટન હતા હરમનપ્રીત કૌર. કેપ્ટન કોણ હતા? હરમનપ્રીત કૌર. ચલો તમે અહીંયા મને આન્સર આપો કે આ વર્લ્ડ કપ જે છે એ કઈ જગ્યા પર યોજાનો હતો. લોકેશન તમારે મને કહેવાનું છે. મહિલા વન ડે વર્લ્ડ કપ જે ભારતની ટીમ જીતી ગઈ એ કયા લોકેશન ઉપર રમાનો હતો એ તમારે મને કહેવાનું છે. પછી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી હે ને, વર્લ્ડ કપ પૂરો થાય એટલે એક નિયમ છે કે વર્લ્ડ કપ પૂરો થાય કોઈ પણ એટલે નિયમ છે ચેમ્પિયન્સ ટ્રોફી નું આયોજન થાય, જેમાં મેઇન ચેમ્પિયન ટીમ જે છે એક નાના વર્લ્ડ કપ ની જેમ રમે. તો 2025માં જે ચેમ્પિયન્સ ટ્રોફી યોજાણી હતી પાકિસ્તાન અને યુએઈ ના સંયુક્તમાં, એમાં રોહિત શર્મા જે છે એ આપણા કેપ્ટન હતા અને એ આપણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ આપણે જીતી લીધી છે. રોહિત શર્મા જે છે જીતી લીધી. પછી અંડર-19 પુરુષોનો વર્લ્ડ કપ. અંડર-19 પુરુષોનો વર્લ્ડ કપ જે છે 2026ની અંદર ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાણો. એમાં આયુષ મહાત્રે જે છે એને પણ આ વર્લ્ડ કપ જીતી લીધો. તાજેતરમાં 2026નો T20 વર્લ્ડ કપ જે છે એ ભારત અને શ્રીલંકામાં આયોજિત થયો હતો. એમાં સૂર્યકુમાર યાદવ આપણા કેપ્ટન હતા. એણે પણ આ વર્લ્ડ કપ જીતા. બધી જ ટીમોનું શું થયું છે? સન્માન થયું છે. બરાબર. તમારે મહિલા વન ડે વર્લ્ડ કપ 2025 એનું આયોજન ક્યાં થયું હતું તમારે મને કહેવાનું છે. ચાલો, તો આ સાથે તમને ખબર પડી નમન એવોર્ડ જે છે એનું આયોજન. બીજું, આ જ સમારોહ દરમિયાન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યા, તો એ પણ આપણે યાદ રાખવાના છે. આને બીસીસીઆઈ નું સર્વોચ્ચ સન્માન કહેવામાં આવે છે. આખું નામ થયું છે કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. એ કોને આપવામાં આવ્યો? તો રાહુલ દ્રવિડને આપવામાં આવ્યો. રાહુલ દ્રવિડને અને રોજર બિન્નીને આપવામાં આવ્યો. આ બંને વ્યક્તિને પુરુષોની કેટેગરીમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. અને મહિલાઓની કેટેગરીમાં મિતાલી રાજ જે છે એને બીસીસીઆઈ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો વિમેન કેટેગરી. ક્લિયર? તો 3 વ્યક્તિ યાદ રાખવાના છે: રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજ. બરાબર. ચાલો, તો આ સાથે નમન એવોર્ડ જે છે એની શું થઈ હતી ઘોષણા. આગળ વધીએ. વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ 2026. વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ 2026 કયા શહેરની અંદર યોજાયો હતો? ફ્યુચર્સ કપ એટલા માટે કારણ કે આગળ જઈને ઓલિમ્પિકની તૈયારી હોય ને, એના ભાગરૂપે આવા બધા કપ જે છે રમાતા હોય. ફ્યુચરમાં ઓલિમ્પિક માટે લડવાનું છે, બરાબર ને, તો એમાં જીતવાનું છે, તો એટલા માટે પણ ટીમો અહીંયા ભાગ લેતી હોય છે. તો ફ્યુચર્સ કપ એક તો ઓલિમ્પિકના ભાગરૂપે, અને ફ્યુચરના કયા મહાન ખેલાડીઓ આવશે એ પણ આની અંદર જોવામાં આવે છે. તો એ કયા શહેરમાં જે છે તાજેતરમાં યોજાનો? તો તાજેતરમાં વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ 2026 જે છે, બરાબર, એમાં પેલા તો ક્યાં યોજાઈ ગયો? થાઈલેન્ડના બેંકોકમાં યોજાઈ ગયો. ક્યાં યોજાઈ ગયો? થાઈલેન્ડના બેંકોકમાં યોજાઈ ગયો. અને એમાં ભારત જે છે એને 5 મેડલ જે છે પોતાના નામે કર્યા છે, અને પોતાનું અભિયાન અહીંયા શું કર્યું છે? પૂર્ણ કર્યું. 5 મેડલ પોતાના નામે કર્યા. 5 યાદ રાખવાનો હોય નહીં, ખાલી તમારે ગોલ્ડ મેડલ જે છે યાદ રાખવાનો હોય. એક ગોલ્ડ મેડલ આવ્યો હતો, અને એ કોણ લીધેલો? ચંદ્રિકા પૂજારી. કોણ હતા? ચંદ્રિકા પૂજારી. અને હા, ચંદ્રિકા પૂજારી જે છે, બરાબર, એને જબરદસ્ત મુક્કો માર્યો છે કે ભમ દઈને પેલું પડી ગયું. અમે 51 કિલોગ્રામની કેટેગરીમાં, ને યાદ રાખજો, 51 કિલોગ્રામની કેટેગરીમાં ચંદ્રિકા પૂજારી જે છે એને શું મળ્યો છે? ગોલ્ડ મેડલ મળ્યો છે. તો વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપની અંદર ટોટલ 5 મેડલ, થાઈલેન્ડના બેંકોકમાં એનું આયોજન, અને એક ગોલ્ડ જે છે ચંદ્રિકા પૂજારીને મળ્યો છે. ચાલો, તો આન્સર ઇઝ બેંકોક. આગળ વધીએ. ઓસ્બેકિયા પછી ઝુબેંગર્ગિયાના. હવે ભાઈ આ નામ પરથી તમને ક્લિયર થવું જોઈએ કે એક જબરદસ્ત ગાયક જે છે ને, મારા બી પર્સનલ ફેવરિટ છે, ઝુબિન ગર્ગ. હા, જેને તમને ખબર હોય તો એક બોટ જે છે એ પલટી ગઈ અને એક અકસ્માતમાં જે છે એનું અવસાન થઈ ગયું. ઝુબિન ગર્ગ ખૂબ ભારતના પ્રસિદ્ધ ગાયક જે છે ઝુબિન ગર્ગ. તો એના નામ ઉપર એક વનસ્પતિની પ્રજાતિ જે છે એને એ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મળી આવી હતી એ આપણે કહેવાનું છે. એક નવી પ્રજાતિ મળી આવી અને એનું નામ જે છે આવું રાખવામાં આવ્યું, ઝુબિન ગર્ગના નામ ઉપરથી રાખવામાં આવ્યું. તો એ કયા ઉદ્યાનમાં મળી આવી હતી? હવે ઝુબિન ગર્ગ કારણ કે આસામથી બિલોંગ કરતા હતા. ક્યાંથી બિલોંગ કરતા હતા? આસામથી બિલોંગ કરતા હતા. તો અલ્ટિમેટલી આસામનો જ ઉદ્યાન જે છે, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, ત્યાં આવી એક નવી પ્રજાતિ. તમે જોવા જશો ને તો આ આપણા
ઘર આંગણે ઉગેલી હોય એવી બારમાસી જેવી પ્રજાતિ છે. બારમાસી પ્રજાતિનો જ ભાગ છે. બારમાસી એટલે 12 મહિના એની અંદર ફૂલ ઉગે. બારમાસી જેવી પ્રજાતિનો ભાગ છે. બરાબર. તો તાજેતરમાં ગૌહાટી યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્રીઓએ અભ્યાસ કર્યો તો માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવી વનસ્પતિની પ્રજાતિ મળી એવી માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવી વનસ્પતિની પ્રજાતિ મળી એવી અને એને આસામના ગાયક ઝુબિન ગર્ગના નામ ઉપરથી નામ આપવામાં આવ્યું છે. ઓસ્બેકિયા ઝુબિનગરિયા. બરાબર, આવું નામ આપવામાં આવ્યું છે. તો બારમાસી જે ઝાડવાઓ થાય એના પરથી આ ઝાડવું છે અને આની પર ગુલાબી રંગના શું આવે છે? ફૂલો આવે છે. બરાબર. હા, તો સરસ મજાનું આ ઝુબિન ગર્ગ જે છે એના નામ ઉપર એને સન્માન આપવા માટે આ વનસ્પતિની પ્રજાતિનું નામ રાખ્યું છે. તો માનસ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ આન્સર આવશે. બરાબર. ચલો, આસામની અંદર ખૂબ કામો થઈ રહ્યા છે ને. ચાલો આગળ વધીએ. બરાક ખીણમાં બરાક નામની નદી છે. બરાક નામની શું છે? નદી છે. અને બરાક નદી જ્યાંથી વહેતી હોય એને બરાક વેલી રિજિયન કહેવાય, ખીણ કહેવાય. આની અંદર 23,550 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે છે એ કયા શહેરની અંદર શરૂ કરવામાં આવ્યા હતા? કયા શહેરમાં બરાક ખીણની અંદર 23,000 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે છે ચાલુ કરવામાં આવ્યા? હવે બરાક નદી આમ તો નોર્થ ઈસ્ટમાંથી વહે છે અને બરાક નદી નોર્થ ઈસ્ટમાં મણિપુર રાજ્યમાંથી એનું ઉદ્ગમ બિંદુ છે અને આગળ જઈને બ્રહ્મપુત્ર નદીમાં પોતાનું પાણી છોડે છે બરાક નદી. અને ચાલો, તો એ બરાક નદી જે છે એની ખીણમાં તાજેતરમાં 23,550 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું છે. ક્યાંથી થયું છે? આસામના સિલ્ચરમાં. હવે નરેન્દ્ર મોદીએ આખા પ્રોજેક્ટનું શુભારંભ જે છે કરાવડાવ્યો છે. હજી તો પ્રોજેક્ટ ચાલુ થયો છે. તો સિલ્ચરની અંદર શું થયું સમજો. અહીંયા સિલ્ચરથી ચાલુ કરીને શિલોંગ સુધી આસામની અંદર જ 2 જગ્યાઓ છે. ત્યાં આખો હાઈ સ્પીડ કોરિડોર બનશે, એટલે કે રસ્તો બનશે, હાઈવે બનશે. બરાબર. ક્યાંથી ચાલુ કરીને? સિલ્ચરથી ચાલુ કરીને શિલોંગ સુધી. મેપની અંદર જો આ આસામનો આખો મેપ છે અને અહીંયા આ આખું બાંગ્લાદેશ છે. શું છે? આ આખું શું છે? બાંગ્લાદેશ છે ને. અને અહીંયા સિલ્ચરથી ચાલુ કરીને આખો એક રસ્તો જે છે છેક અહીંયા હે ગુવાહાટી સુધી જવાનો છે. બરાબર. હે તો અહીંયા જે છે ગુવાહાટી સુધી એને પહોંચાડવાનો છે અને શિલોંગ એમાં વચ્ચે એક જગ્યા છે. તો એટલો ફેઝ અત્યારે ચાલુ થઈ ગયો છે. તો અહીંયા વાત એવી છે કે આખો જે હાઈ સ્પીડ કોરિડોર છે આ એક વખત બની જશે એટલે આસામમાં ગુવાહાટીથી તમારે જો અહીંયા સિલ્ચર સુધી આવવું હોય હે તો તમે આરામથી આવી શકો. વચ્ચે ટ્રેન પણ છે, રસ્તો બી છે અને આ રસ્તો બનવાથી આપણે બાંગ્લાદેશ સાથે પણ આપણી કનેક્ટિવિટી શું થઈ જશે? વધી જશે. હે તો સિલ્ચરમાં એનું ઉદ્ઘાટન કર્યું છે કોણે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. 166 કિલોમીટર, 22,000 કરોડ અને 23માંથી 22,000 કરોડ તો આના માટે જ છે. બાકી આલતુ ફાલતુ વસ્તુ બનાવવાની હોય પણ 22,000 કરોડ આના માટે છે. બાંગ્લાદેશ સાથે વેપાર આપણો શું થશે? વધશે. અને આપણા નેશનલ હાઈવે નંબર 6 જે છે એનો આ ભાગ છે. ગુવાહાટીથી સિલ્ચર સુધીનો જે મુસાફરીનો સમય જે છે એ બેઝિકલી ઘટી જશે. બરાબર. તો આ અલ્ટિમેટલી આખો આ શું છે? રોડ છે. ચાલો, તો આ રીતના આસામની અંદર જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. હવે ધ્યાનથી સમજજો. અહીંયા આપણે આપણો સ્ટેટિક સબ્જેક્ટનો મુદ્દો સમજીએ. આપણા ભારતની એક પોલિસી છે એક્ટ ઈસ્ટ પોલિસી. ઈસ્ટ એટલે થાય પૂર્વ. ઈસ્ટ એટલે શું થાય? પૂર્વ. એક્ટ એટલે થાય કામ કરો. પૂર્વમાં કામ કરો એટલે ભારતના ઉત્તર પૂર્વમાં કામ કરવાનું છે. યસ, ઉત્તર પૂર્વના રાજ્યોમાં કામ કરવાનું છે. સાથે સાથે અહીંયા પૂર્વના જે દેશો છે અલગ અલગ, ખાસ કરીને આસિયાન કન્ટ્રીના બધા દેશો છે ને, તે બધા દેશો સાથે સંબંધ કઈ રીતના સુધરે એના માટે કામ કરવાનું છે. તો ભારતની આવી વિદેશ મંત્રાલય હેઠળની પોલિસી છે, નામ છે એક્ટ ઈસ્ટ પોલિસી. હવે આની શરૂઆત કઈ રીતના થઈ એ થોડું સમજવા જેવું છે. આની અંદર બી 2-4 MCQ જે છે તમારા ક્લિયર થતા જશે. ભાઈ 1991માં ભારત દેશની અંદર એક સંકટ સર્જાણું હતું અને સંકટ એવું હતું કે ભારતની પાસે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ આવ્યા હતા. ભારત પાસે ડોલર ખતમ થઈ ગયા હતા. બરાબર. શીત યુદ્ધનો અંત થયો હતો 1991 આસપાસ. કોલ્ડ વોર ખતમ બી થયું હતું એ જ સમય દરમિયાન. અને એ જ સમયે અમેરિકાની ચાલાકીને કારણે સોવિયત સંઘ જે બહુ મોટું યુનિયન હતું એના ઘણા બધા દેશો જે છે એમાંથી છૂટા પડી ગયા. અને યુક્રેન, ઉઝબેકિસ્તાન બધા જે રશિયાનો ભાગ હતા એમાંથી છૂટા પડવા લાગ્યા અને સોવિયત યુનિયન જે છે એનું શું થઈ ગયું? પતન થઈ ગયું. જેવું સોવિયત યુનિયનનું પતન થયું તો ભારતે પોતાનો સૌથી મોટો ભાગીદારી દેશ જે છે ગુમાવી દીધો. કારણ કે હવે ભારત જે છે એક સાથે ઘણા બધા દેશો સાથે અલગથી સંબંધ બાંધવા પડશે. તો પોતાનો એક સૌથી મોટો પાર્ટનર જે છે એ 1991માં ભારતે ગુમાવી દીધો.
હવે 1991 ના સમયમાં જ્યારે ઉપર આપણા ધરતીના નોર્થમાં ધબધબાટી બોલતી હતી, ત્યારે ભારતથી તમે દક્ષિણ પૂર્વમાં જાઓ, ત્યાં ખૂબ તેજીનો સમય ચાલી રહ્યો હતો. એટલે કે દક્ષિણ પૂર્વના સમયમાં એશિયાના જેટલા પણ અર્થતંત્રો છે એને એ સમયે નામ આપવામાં આવ્યું હતું એશિયન ટાઈગર. અભૂતપૂર્વ તેજીનો અનુભવ કરી રહ્યા હતા. એશિયન ટાઈગર કન્ટ્રીઝ આ શબ્દ ક્યારેય પણ આવે તો તમારે સમજી લેવાનું કે આજે ઇન્ડોનેશિયા, મલેશિયા, પપુઆ ન્યૂગિની આ બધા દેશો છે, દક્ષિણ પૂર્વના દેશો ને, દક્ષિણ પૂર્વના દેશો જે છે, દક્ષિણ પૂર્વના દેશો છે, એમાં ખૂબ તેજીનો સમય હતો. તો ભારતે જોયું કે ઉત્તરમાં તો ધબધબાટી બોલી ગઈ છે, તો કઈ વાંધો નહીં, આપણે દક્ષિણ પૂર્વમાં જઈએ. અને એ સમયે ભારતના વડાપ્રધાન હતા પીવી નરસિમ્હા રાવ. પીવી નરસિમ્હા રાવ, બરાબર ને? આ પીવી નરસિમ્હા રાવ જે છે એને 1992માં એક કામ તો ભારતની અંદર એલપીજી રિફોર્મ્સ લેવાના ચાલુ કર્યા. કયા રિફોર્મ્સ? એલપીજી રિફોર્મ્સ. નહીં તો ભારત જે છે એની હાલત આજે બી પાકિસ્તાન જેવી હતી, કંગાળ. અને હમણાં તો પાકિસ્તાને પોતાની રાષ્ટ્રીય પરેડ પણ કેન્સલ કરી નાખી, કારણ કે એમાં બી ખર્ચો થાય. તો અહીંયા ભારતની હાલત પણ એ સમયે થોડી એવી જ હતી. તો એલપીજી રિફોર્મ્સ જે છે 1992માં લેવામાં આવ્યા. અને આ સાથે પીવી નરસિમ્હા રાવે એક નવી પોલિસી જે છે ઇન્ટ્રોડ્યુસ કરી. એનું નામ હતું લુક ઈસ્ટ પોલિસી. લુક ઈસ્ટ પોલિસી, લુક ઈસ્ટ, પૂર્વ તરફ જોવો, બરાબર? કારણ કે પીવી નરસિમ્હા રાવને લાગતું હતું કે ભાઈ આ ભારતના મુખ્ય રાજ્યોનો તો ખૂબ વિકાસ થાય છે, પણ જે ઉત્તર પૂર્વના રાજ્યો છે, ને, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આ બધા રાજ્યોનો વિકાસ ઓછો થાય. બીજું, પૂર્વના દેશો સાથે પણ આપણા એટલા બધા ખાસ સંબંધ નથી, એ બી ધ્યાનમાં રાખવાનું. તો જાપાન છે, દક્ષિણ કોરિયા છે, ઇન્ડોનેશિયા છે, થાઈલેન્ડ છે, મલેશિયા છે, આ બધા દેશો સાથે બી સંબંધ વધારવા માટે આ એક આખી પોલિસી જે છે ડિક્લેર કરે. નીતિ આવી, નીતિ, હે ને? નીતિથી ખબર પડે કે હવે આગળ જઈને ભારત શું કરવાનું છે. તો આ નીતિ ચાલી રહી હતી. ભારત જે છે દક્ષિણ પૂર્વના દેશો સાથે સંબંધ સુધારી લીધું. અને એમાં નવેમ્બર 2014માં એને મહાન વડાપ્રધાન આવે છે નરેન્દ્ર મોદી. અને નરેન્દ્ર મોદી એક વખત 2014માં જ મ્યાનમારની અંદર 12મી એશિયન ઇન્ડિયા સમિટની અંદર ભાગ લેવા માટે જાય છે. અને એ સમિટની અંદર નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે હવે લુક ઈસ્ટ પોલિસી શબ્દ નહીં રહે. એને લુક જોવાનું થોડું હોય, કામ કરવાનું હોય, જોયા કરવાનું. ખાલી કે હા મેં પેપર આવે ને જોયા કરવાનું, તો એ થોડું આવડી જવાનું, તમારે કામ કરવું પડે. તો લુક ઈસ્ટ પોલિસીને બદલે એક્ટ ઈસ્ટ પોલિસીમાં એને શું કરવામાં આવશે? અપગ્રેડ કરવામાં આવશે. અને આના અંતર્ગત જે છે કરવાનું શું હતું? દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે આપણે જોડાણ સુધારવાનું છે. આપણે એની સાથે વેપાર, પર્યટન, લોજિસ્ટિક આ બધાને પ્રોત્સાહન આપવા માટે અને જેટલી બને એટલી નોર્થ ઈસ્ટમાં રોજગારી વધે, એમ્પ્લોયમેન્ટ વધે, એના માટે કામ કરવાનું છે. તમે મેકોંગ ગંગા કોઓપરેશન પ્રોજેક્ટનું નામ સાંભળ્યું હોય, એ એક્ટ ઈસ્ટ પોલિસીનો જ એક ભાગ છે, બરાબર? તો નોર્થ ઈસ્ટ અને આસપાસના જે દક્ષિણ પૂર્વના રાજ્યો છે બધા, એમની સાથે અલગ અલગ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે છે લોન્ચ કરવા. તો આ બધો પણ આની અંદર શું છે? ઉદ્દેશ્ય. તો અહીંયા આ જે કોરિડોર બનાવવામાં આવ્યો છે એ પણ એક્ટ ઈસ્ટ પોલિસીનો જ એક ભાગ જે છે. કારણ કે એ લખ્યું ને ઉત્તર પૂર્વમાં રોજગારી, આ એક કોરિડોર બનવાને કારણે ઉત્તર પૂર્વમાં ઘણા લોકોને શું મળે છે? એમ્પ્લોયમેન્ટ મળતું હોય છે, બરાબર ને? ચાલો, તો અહીંયા સિલચરમાં મોદી સાહેબે આખા પ્રોજેક્ટનું શું કર્યું છે? ઉદ્ઘાટન કર્યું છે. આગળ વધીએ. 2025 માટે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એના માટે કોની પસંદગી કરવામાં આવી છે? 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર એના માટે કોની પસંદગી કરવામાં આવી છે? સાહિત્ય સન્માન પુરસ્કાર પણ આવી ગયો છે અને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ આવી ગયો છે. બંને પુરસ્કાર છે. અત્યારે આ જ્ઞાનપીઠ લઈ, આવતા લેક્ચરમાં આપણે સાહિત્ય વાળો એવોર્ડ પણ લઈ લેશું. ચલો, તો જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એના માટે આ વખતે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે પુરસ્કાર. ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કહેવાય છે લિટરેચરની દુનિયામાં, તો યાદ રાખજો. તો તાજેતરમાં આર વૈરામુથુ જે છે એમને 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આર વૈરામુથુન જે છે એ તમિલ કવિ અને ગીતકાર છે. આર વૈરામુથુન શું છે? તમિલ પોએટ અને સિંગર છે, મ્યુઝિક બનાવવાળા છે. એને વર્ષ 2025 માટે 60મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. અને આ જાહેરાત જે છે ભારતીય જ્ઞાનપીઠ સંઘ દ્વારા જે છે માર્ચ 2026માં જાહેરાત કરવામાં આવી કે 2025 માટેનો એવોર્ડ જે છે કોને મળવાનો છે? આર વૈરામુથુનને મળવાનો છે. તો આર વૈરામુથુન જે છે એનું તમિલ સાહિત્યમાં પણ શું છે? ઉત્કૃષ્ટ યોગદાન છે, બરાબર? તમિલ સાહિત્યમાં ખૂબ મોટું યોગદાન છે. તો આર વૈરામુથુનની વાત કરીએ તો એમનો જન્મ જે છે તમિલનાડુમાં થયો છે 13 જુલાઈ 1953, પણ યાદ રાખવાની જરૂર નથી, તમિલનાડુમાં એનો જન્મ છે. 37 થી વધારે બુકો લખી છે. એમના બુકોમાં હ્યુમન ઇમોશન છે, પછી ગામડાનું જીવન છે, પર્યાવરણીય ચિંતાઓ છે, આ ખૂબ દેખાય છે.
એમના પુસ્તકોની વાત કરીએ તો એક પુસ્તકનું નામ છે કલિકટ્ટુ ઇથિકાસમ, કલિકટ્ટુ ઇથિકાસમ. બીજું પુસ્તકનું નામ છે કરુવાચી કાવ્યમ. ત્રીજું છે થન્નીર દેશમ. તમે આ યાદ રાખજો, હે ને, કલિકટ્ટુ ઇથિકાસમ. આ એમનું સૌથી ફેમસ બુક છે. એમને આગળ આ પુસ્તક માટે પણ આગળ ઘણા બધા એવોર્ડ જે છે મળી આવ્યા છે. વૈરામુથુ જે છે એક પ્રખ્યાત તમિલ ફિલ્મ જે છે ગીતકાર છે, અને એમના શ્રેષ્ઠ ગીતો માટે એમને 7 નેશનલ ફિલ્મ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે એમના ગીતો માટે. બરાબર ને? ચાલો, તો એમના પુસ્તકો પણ ફેમસ છે. સાહિત્યની દુનિયામાં એમનું ખૂબ મોટું યોગદાન છે, આર વૈરામુથુ. ચલો, હવે સમજીએ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને કહેવાય. ભારતમાં સૌથી જૂનો અને સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર હોય તે કયો છે? જ્ઞાનપીઠ પુરસ્કાર. જ્ઞાનપીઠ પુરસ્કાર શરૂઆત થઈ હતી 1961માં, 1961માં એની શું થઈ હતી? સ્થાપના થઈ હતી. કોણે કરી હતી? ભારતની અંદર જ્ઞાનપીઠ સંસ્થા છે, નામ છે ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા. આ એક આખી બોડી છે. કોણ ચલાવે છે? તો ભારતની અંદર સાહુ જૈન પરિવાર જે છે, આખો એક જૈન ફેમિલી છે, સાહુ જૈન ફેમિલી. ભારતનું ખૂબ મલ્ટિપલ અલગ અલગ ઓર્ગેનાઇઝેશન ચલાવતું ફેમિલી છે, બહુ ધનાઢ્ય પરિવાર છે. સાહુ જૈન પરિવાર, એમના દ્વારા જે છે ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા ચલાવવામાં આવી રહી છે. બરાબર, ધ્યાનથી સમજજો. અને એમાં પણ તમને ખબર ને, આ ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા ચલાવનારા જે સાહુ જૈન ફેમિલી છે, એ ભારતની અંદર બીજું શું ચલાવે છે? દુનિયાનું સૌથી વધારે વેચાતું મેગેઝિન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ ચલાવી રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેગેઝિન જે છે એ પણ આ સાહુ જૈન ફેમિલી જે છે કંટ્રોલ કરે છે. આ ઉપરાંત ફેમિના મેગેઝિન જે છે, મહિલાઓ માટે કયું મેગેઝિન છે? ફેમિના મેગેઝિન, હે ને, એ પણ સાહુ જૈન ફેમિલી ચલાવે છે. અને તમારું સૌનું ફેવરિટ રેડિયો મિર્ચી, એ પણ સાહુ જૈન ફેમિલી જે સંભાળે છે. તો આટલી બધી સંસ્થાઓના એ લોકો માલિક છે. બરાબર, એના મેનેજમેન્ટમાં છે. એ લોકોએ જ આ બધું ચાલુ કર્યું. ચાલો, તો અહીંયા જ્ઞાનપીઠ પુરસ્કાર એમણે ચાલુ કર્યો, અને પ્રથમ વિજેતા 1965માં પ્રથમ વિજેતા 61 ની અંદર શરૂ કર્યો, અને 65 ની અંદર પ્રથમ વિજેતા એમણે ઘોષિત કર્યા હતા. ઓબ્વિયસલી વાત છે, દક્ષિણમાંથી આવ્યા હતા. મલયાલમ લેખક હતા જી શંકર કુરુપ. જી શંકર કુરૂપ, અને શંકર ભગવાન સૌથી પહેલા આવ્યા હતા, એવું યાદ રાખવાનું. જી શંકર કુરુપ. અને એમનું એક કાવ્ય હતું ઓડકુઝગલ, ઓડકુઝહલ. આ એક શું હતું? કાવ્ય હતું ને. અડકું બડકું કઈક યાદ રાખો ને, તમારે ક્યાં 4 ઓપ્શનમાં બીજું કઈ સિલેક્ટ કરો? અડકું બડકું કઈક યાદ રાખવાનું કે અડકું. તો જી શંકર જે છે, હે ને, આમ તો શંકર દાદાની યાદ કરો કહાની. શંકર દાદા જ્યારે પાર્વતી માતા સાથે લગ્ન કરવા જાય છે, તો આપણી શંકર દાદાની આખી જાનનું વર્ણન છે શિવ મહાપુરાણમાં. અને એમનો વેશ જોઈને, હે ને, પેલા તો સાસુમાં ગભરાઈ જાય કે આ કોણ આવ્યો, કોણ લેવા આવ્યો. પણ મારો ભોળિયો નાથ જે છે એટલો કુરૂપ દેખાતો હતો. આમ એમ યાદ રહી જાય. હું યાદ રાખવા આટલું બધું કહું છું, બરાબર. પણ જ્ઞાની છે, ખૂબ શું છે? જ્ઞાની છે. જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે પહેલા એને આપવામાં આવ્યો છે. ચલો, હવે પાત્રતા શું છે? જ્ઞાનપીઠ પુરસ્કાર ક્યારે મળે? તો પહેલો તો અંગ્રેજી ભાષાની અંદર, અથવા ભારતની બંધારણીયની 8મી અનુસૂચિમાં જે 22 ભાષાઓ જે છે, આની અંદર કોઈ પણ ભાષાની અંદર જો તમે કાર્ય કર્યું હોય તો તમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળવા પાત્ર થઈ જાય છે. બરાબર, તો અંગ્રેજીમાં પણ આપવામાં આવે છે, 22 ભાષામાં પણ આપવામાં આવે છે. 11 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે છે. 11 લાખ રૂપિયા આની અંદર મળે છે, એટલે ખૂબ પ્રેસ્ટિજિયસ એવોર્ડ છે. 11 લાખ રૂપિયા એક સાથે મળે. આ ઉપરાંત એક પ્રશંસા કરતો એક પત્ર પણ મળે, સર્ટિફિકેટ મળે, પ્રશસ્તિ પત્ર. અને એક વાંગ દેવી, આમ તો સાહિત્ય જેને ભણવું હોય, એનો કોન્સેપ્ટ આવે છે વાંગમય. બરાબર, વાંગમય નામનો કોન્સેપ્ટ અહીંયાથી તમારું ચાલુ થાય કે ભાષાનો ઉદ્ભવ કઈ રીતના થયો. તમારે કોઈ પણ સાહિત્ય, હિન્દી સાહિત્ય ભણવું હોય, ગુજરાતી સાહિત્ય ભણવું, તમારે પહેલા વાંગમય તમને આવડવું જોઈએ. વાંગમય ભાષાનો પહેલો કોન્સેપ્ટ છે. બરાબર, ચાલો, એ પછી આ અલગ દિશામાં જતું રહ્યો. તો વાઘ દેવી જે છે, દેવી સરસ્વતી, અને દેવી સરસ્વતી જે છે એની કાંસ્યની પ્રતિમા પણ જ્ઞાનપીઠ પુરસ્કારમાં આપવામાં આવે છે. ચાલો, તો અહીંયા એક નિયમ હવે સમજો. જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એમાં 1982માં એક જે છે પરિવર્તન આવ્યું હતું. 1982, 61માં ચાલુ થયો છે, 61માં ચાલુ થયો છે, અને 82 ની અંદર આ લોકો એક ચેન્જ લાવે છે. 82 ની અંદર ચેન્જ લાવે. શું લાવે છે? પહેલા શું હતું? એની પહેલા કોઈ પણ લેખક હોય તો લેખકની કોઈ એક કૃતિ હોય, કૃતિ. બરાબર, એક કૃતિ માટે બેઝિકલી એવોર્ડ આપવામાં આવતો. જેમ કે તમે અહીંયા જોયું કે ભાઈ ઓડક્કુ ઝહલ નામના કાવ્ય માટે સૌથી પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એક કૃતિ માટે એવોર્ડ આપવામાં આવતો. પણ 1982 ના બાદ નક્કી એવું કરવામાં આવ્યું કે હવે કોઈ એક કૃતિ માટે નહીં, એમનું જીવનભરનું યોગદાન જે છે એને ધ્યાનમાં લેવાનું છે. એનું જીવનભર,
તમામ પુસ્તકો. પછી સાહિત્યમાં ખૂબ મોટું કામ કર્યું હોય તો એવોર્ડ આપવામાં આવશે. પછી એક એક બુક માટે કોઈ એવોર્ડ આપવાનો થતો નથી. વ્યક્તિએ બહુ મોટું યોગદાન આપ્યું હોય તો વ્યક્તિના નામે એવોર્ડ થશે. બરાબર ને? ચલો, ગુજરાતના 4 લેખકોને આજ સુધી જ્ઞાનપીઠ પુરસ્કાર મળી ગયા છે. 4 લેખકોને. કેટલા? 4 લેખકોને. પહેલા તો ઉમાશંકર જોશી 1967માં એમની કવિતા સંગ્રહ હતી, નામ હતું નિશિત. બરાબર? નિશિત નામનો જે કવિતા, જોડની યાદ રાખજો, નિશિતની જોડની યાદ રાખજો, નિશિતની. નિશિત નામનો જે કવિતા સંગ્રહ છે, ઉમાશંકર જોશી જે છે એને એના માટે શું મળ્યો હતો? જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો 1967. ત્રીજા નંબરનો એવોર્ડ હતો. 65માં મલયાલમ લેખક હતા અને ત્રીજા નંબરમાં ઉમાશંકર જોશીને મળ્યો હતો. પન્નાલાલ પટેલ જે છે, પન્નાલાલ પટેલ, એને 1985માં માનવીની ભવાઈ એની નવલકથા જે છે એમના માટે શું મળ્યો હતો? એવોર્ડ મળ્યો હતો. માનવીની ભવાઈ, હે ને? માનવીની ભવાઈ. 56 જે દુષ્કાળ 1900ની સાલ વાળો દુષ્કાળ છે એને એની આખી કથા છે, એની આખી કહાની છે માનવીની ભવાઈ. તમને ખબર પડે. રાજેન્દ્ર શાહ જે છે એને 2001ની અંદર એવોર્ડ મળ્યો હતો જ્ઞાનપીઠ પુરસ્કાર. અને ઘણા બધા બુકો જે છે એમાંથી એની બેસ્ટ બુક હતી ધ્વનિ. ધ્વનિ કરીને જે છે આખો કાવ્ય સંગ્રહ છે, અને કાવ્ય સંગ્રહ છે, એના માટે એમને શું મળ્યો હતો? એવોર્ડ. રાજેન્દ્ર શાહ, હે ને? નેચર હોય, દુઃખ હોય, ભાવનાઓ હોય, આધ્યાત્મિકતા હોય, રાજેન્દ્ર શાહની કવિતાઓ અદ્ભુત હોય છે. રઘુવીર ચૌધરી જે છે એને વર્ષ 2015માં છેલ્લે ગુજરાતી લેખક છે એને એવોર્ડ મળ્યો હતો. અને એમની બેસ્ટ નવલકથા કઈ હતી? અમૃતા. બરાબર? હા. જો કે અમૃતા માટે એવોર્ડ હવે નથી મળતો, ખબર ને? વ્યક્તિને એવોર્ડ મળે છે. તો રઘુવીર ચૌધરી જે છે એને શું મળ્યો હતો? એવોર્ડ મળ્યો. સો આ રીતના ગુજરાતના 4 લેખકો છે ને, હે ને? ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. બરાબર? ચાલો, તો આ બે જે છે યાદ રાખવાના છે. આ બે, સોરી, આ 4 લેખકોને શું કરવાના છે? બરાબર યાદ રાખવાના. રઘુવીર ચૌધરી તો સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. ઉમાશંકર જોશી પહેલા છે, એટલું તો એટલીસ્ટ યાદ કરીને રહેજો. અને નિશિતની જોડની મહેરબાની કરીને ભૂલતા નહીં. બરાબર? હા, એ ભૂલતા નહીં, નિશિતની જોડની. માનવીની ભવાઈ કોને લખ્યું છે? પન્નાલાલ પટેલે લખ્યું છે. બરાબર? ચાલો, તો આર વેરામુથુ જે છે એમને બેઝિકલી જ્ઞાનપીઠ પુરસ્કાર, 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સમૃદ્ધ ગ્રામ ફિજિટલ સર્વિસ. અચ્છા, ફિજિટલ એટલે શું થાય? ફિઝિકલ વત્તા ડિજિટલ એટલે આખું નામ થાય ફિજિટલ. બરાબર? ફિઝિકલ વત્તા ડિજિટલ એટલે શું થાય? ફિજિટલ. બરાબર? મતલબ આ એક નવો શબ્દ આવી ગયો કે એક જગ્યા હોય, ફિઝિકલ ભૌતિક જગ્યા, તમે ત્યાં જઈ શકો અને ત્યાં તમને ડિજિટલ સેવાઓ જે છે પ્રાપ્ત થાય છે. તો આ સમૃદ્ધ ગ્રામ ફિજિટલ સર્વિસ નામનું એક પહેલ હતી, એક ઇનિશિયેટિવ હતી. એના હેઠળ એક સમૃદ્ધિ કેન્દ્ર જે છે એનું પહેલું સમૃદ્ધિ કેન્દ્ર જે છે, પહેલા સમૃદ્ધિ કેન્દ્ર જે છે એનું ઉદ્ઘાટન તાજેતરમાં કયા ગામમાં કરવામાં આવ્યું છે? આવું સમૃદ્ધિ કેન્દ્ર જે છે, તમે જો એનું શું થયું છે? તાજેતરમાં ઉદ્ઘાટન થયું છે. બરાબર? અને અહીંયા તમને આ દેખાય છે મધ્યપ્રદેશમાંથી સિંધિયા પરિવારમાંથી આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જે આપણા ભારતના દૂરસંચાર મંત્રી છે, અને દૂરસંચાર કમ્યુનિકેશન મિનિસ્ટર છે, દૂરસંચાર મંત્રી છે. અને આ દૂરસંચાર મંત્રાલય હેઠળની જ આ પહેલ છે. શું છે આખી સમજીએ. તો તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જે આપણા દૂરસંચાર મંત્રી છે, એને મધ્યપ્રદેશ જે છે એનું એક ગામડું છે ઉમરી ગામ. કયું ગામડું છે? ઉમરી ગામ. એમાં પહેલા સમૃદ્ધિ કેન્દ્રનું શું કર્યું? ઉદ્ઘાટન કર્યું. પહેલા સમૃદ્ધિ કેન્દ્રનું શું કર્યું? ઉદ્ઘાટન. હવે આ ઉમરી ગામ જે છે એની જે પંચાયત ભવન જે છે એની અંદર જ બેઝિકલી એક નાનું એવી જગ્યા હોય, ત્યાં એક સમૃદ્ધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે જે એક પ્રકારનું સેવા કેન્દ્ર તરીકે કામ કરશે. બરાબર? તમારે કોઈ પણ ગવર્મેન્ટના ફોર્મ ભરવા હોય, આધાર કાર્ડ કઢાવવા હોય, કોઈ પણ જે પણ ડિજિટલ સેવાઓ જોતી હોય, શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા હોય, આધાર દાખલો નવો કરાવો, રિન્યુ કરાવો, બધું જ એક જગ્યા પર તમને મળી રહેશે. એવી આખી સુવિધા પ્રાપ્ત થશે. બરાબર? તો અહીંયા દૂરસંચાર વિભાગ જે છે એના દ્વારા એક આખી પહેલ ચાલી રહી છે, સમૃદ્ધ ગ્રામ ફિજિટલ સર્વિસ પાયલોટ. એટલે શરૂઆતમાં 2-3 રાજ્યો માટે અત્યારે આ ચાલી રહી છે, પછી આખા ભારતમાં લોન્ચ થશે. આનો ધ્યેય એ છે કે ગ્રામીણ સેવાની અંદર વિતરણને સુધારવા માટે, ડિસ્ટ્રીબ્યુશનને સુધારવા માટે, સેવાઓ જે છે ગ્રામીણની અંદર, ગામડાઓમાં સેવા જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન સારું થાય. ગામડા સુધી સેવા પહોંચતી જ નથી. અને આપણા માટે એક ફાયદો એ છે કે ઓલરેડી ભારતમાં ભારત નેટ નામના પ્રોજેક્ટ અંતર્ગત, કયો પ્રોજેક્ટ?
ભારત નેટ એ બી દૂરસંચાર વિભાગનો જ પ્રોજેક્ટ છે. એના અંતર્ગત આપણે 2.4 લાખથી વધારે ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ બ્રોડબેન્ડથી આપણે જોડી દીધી છે. બરાબર, હવે એનો આપણે ઉપયોગ તો કરવો જોઈએ ને, ખાલી જોડ દેવાથી શું થાય? એટલે હવે નેક્સ્ટ સ્ટેજમાં શું કરવાના છે? આવા સમૃદ્ધિ કેન્દ્રો ખોલવાની વાત ચાલી રહી છે ને. ચાલો, તો અહીંયા એમપી અને યુપી નો એક મલ્ટી સ્ટેટ પાયલોટ પ્રોજેક્ટ છે, હજી એક પ્રેક્ટિકલ લેવલ ઉપર ચાલી રહ્યો છે. 3 ગામ જે છે એને સિલેક્ટ કરવામાં આવ્યા છે. કયા 3 ગામ? ઉમરી ગામ છે, નરકોદુરુ અને ચૌરાવાલા, 3 ગામને સિલેક્ટ કરવામાં આવ્યા છે. એમાં ઉમરી ગામની અંદર બેઝિકલી પહેલું કેન્દ્ર ખુલી ગયું છે. નિયમ એવો છે કે જ્યાં પણ સમૃદ્ધિ કેન્દ્ર ખુલે ત્યાંથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં જે પણ ગામડાઓ જે છે એ બધાને સેવા આપવાની. બધા લોકો એ જ જગ્યા પર આવી અને તમામ આધાર કાર્ડ, પાન કાર્ડ બધું કઢાવી દે. કઈ કઈ સેવા મળે? શિક્ષણની કોઈ સર્વિસ જોતી હોય, તમારે કૌશલ્ય વિકાસ માટે ફોર્મ ભરવું છે, મારે કોમ્પ્યુટર શીખવું વગેરે વગેરે, મારે એગ્રીકલ્ચરની કોઈ સલાહ જોતી છે, મારે કોઈ સામાન બામાન જે છે મંગાવો છે, ઈ કોમર્સ. તમે સમજો, સમૃદ્ધિ કેન્દ્ર બાકી બધા કરતા અલગ છે. આજે ફિજિટલ કેન્દ્રો છે બાકી બધા કરતા થોડા અલગ છે. પછી ઈ ગવર્નન્સમાં બધું જ આવી ગયું, હે ને, આધાર કાર્ડ, પાન કાર્ડ બધું આવી ગયું. નાણાકીય સમાવેશન માટેની સેવા, વીમો છે, બરાબર, વીમો, ઇન્સ્યોરન્સ કાઢવો છે, બધી જ સુવિધાઓ તમને જે છે અહીંયાથી મળી રહેશે. તો આવું એક સમૃદ્ધ કેન્દ્ર જે છે એ ખોલવાનું છે. તો પહેલું કેન્દ્ર જે છે તાજેતરમાં ઉમરી ગામમાં ખોલવામાં આવ્યું છે. યાદ રાખજો, ઉમરી ગામમાં, જે મધ્યપ્રદેશની અંદર છે. બરાબર, ચાલો. ધ્વનિ સ્પંદના નામની ઇનિશિયેટિવ જે છે એ કઈ સંસ્થાને ગવર્નન્સ નાવ એટલે અહીંયા આ છે નાવ નો 12મો પીએસયુ એટલે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, એટલે કે સરકારી બધી કંપનીઓ, જેમ કે અહીંયા આ સરકારી બસ છે તો એમનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. મતલબ કે ગવર્નન્સ નાવ પીએસયુ નેશનલ એવોર્ડ નામનો એક એવોર્ડ છે, અને આ એવોર્ડ જે છે તાજેતરમાં કઈ સંસ્થાને આ ધ્વનિ સ્પંદના નામના ઇનિશિયેટિવ માટે આપવામાં આવ્યો? તો બેઝિકલી KSRTC ની આ જે બસ હોય, આ બસની અંદર આ કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જે છે, આ બસ જે છે એની અંદર આ લોકોએ શું કર્યું? તો કે બસની અંદર બેઝિકલી એક સિસ્ટમ ડેવલપ કરી કે જેવો આ બસ જે છે એ જે જગ્યા પર ઊભી રહી તો બસની અંદરથી જ બોલવામાં આવે કે આ સ્ટેશન જે છે આવી ગયું છે. બરાબર, અને કોઈ પણ અંધજન વ્યક્તિ હોય, કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય, એને એટલીસ્ટ આઈડિયા આવે કે આ બસ ક્યાંથી ચાલુ થવાની અને ક્યાં સુધી જવાની છે. તો સતત જે છે બસની અંદર જે છે એક પ્રકારે આ ધ્વનિ જે છે ચાલતી રહેશે. બરાબર, તો તાજેતરમાં ધ્વનિ સ્પંદના જે છે એક્સેસિબિલિટી પહેલ જે છે એ શરૂ કરવામાં આવી છે. હવે અહીંયા શ્રી અધિકારી બ્રધર્સ ગ્રુપ કરીને એક પ્રાઇવેટ ગ્રુપ જે છે એના દ્વારા જે છે બેઝિકલી એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડનું નામ છે ગવર્નન્સ નાવ, કે અત્યારે જ ગવર્નન્સ કરો, અને એના માટે પીએસયુ ની અંદર નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. 12મી વખત એવોર્ડ આપવામાં આવે છે. આની અંદર અલગ અલગ કેટેગરી છે. એમાં આ કેટેગરી જે છે એની ખૂબ ચર્ચા થઈ, એટલે આપણે અહીંયા જોવાનું છે કે ઉત્કૃષ્ટતામાં નવીનતા, બરાબર, ઇનોવેશનની અંદર એક્સેલન્સ, બરાબર, એના માટેની આ કેટેગરીમાં ધ્વનિ સ્પંદના નામની જે કામ કર્યું છે, કોણે કામ કર્યું છે? કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ, એના દ્વારા જે છે એવોર્ડ આપવામાં આવ્યો છે. આની અંદર બસની અંદર સતત ઓડિયો વાગ છે કે આ બસ કઈ છે, એ ક્યાં જશે, ક્યારે ઊભી રહેશે, જેથી કોઈ દિવ્યાંગ હોય તો એ આત્મનિર્ભર તરીકાથી બસનો ઉપયોગ કરી શકે અને એમને શું થાય? ફાયદો થાય. બરાબર, ચાલો, તો અહીંયા આન્સર આવશે KSRTC. આગળ વધીએ. ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત, એનું નામ છે લામીતીએ, એનું આયોજન જે છે કર્યું છે? કયા દેશ સાથે જે છે સંયુક્ત કવાયત છે? સંયુક્ત છે એટલે આમાં આર્મી, નેવી અને એરફોર્સ 3 ભાગ લેવા માટે જશે. બરાબર, તો તાજેતરમાં ભારતે સશેલ્સ નામનો જે દરિયાઈ દેશ છે, ટાપુ દેશ છે, એની સાથે બેઝિકલી આ લશ્કરી કવાયત લામીતીએ 2026 જે છે એ આયોજન કરી હતી. એની 11મી આવૃત્તિનું શું થયું હતું? આયોજન થયું હતું. આની અંદર આર્મી, નેવી અને એરફોર્સ જે છે એની આપણી એક ટુકડી જે છે ક્યાં પહોંચી હતી? સશેલ્સ. બેઝિકલી સશેલ્સમાં આખી એક્સરસાઇઝનું શું થયું હતું? આયોજન. ત્યાં ક્રેઓલ નામની લેંગ્વેજ બોલાય છે સશેલમાં, અને ક્રેઓલ નામની લેંગ્વેજ જે છે એમાં લામીતીય શબ્દનો અર્થ થાય છે મિત્રતા. એટલા માટે એક્સરસાઇઝ જે છે મિત્રતા માટેની પણ એક્સરસાઇઝ છે. દર 2 વર્ષે એનું શું થાય છે? આયોજન થાય છે. અને આમાં 3 સેનાઓ જે છે ભાગ લેવા માટે જાય છે. આર્મી ની અંદર વાત કરીએ તો આસામ, હે ને, આસામ રેજિમેન્ટ જે છે એ આની અંદર ભાગ લેવા માટે ગઈ હતી. ચલો, ઠીક છે, તો આપણે સશેલ જે છે એની સાથે બેઝિકલી લામીતીય નામની શું કરી છે? એક્સરસાઇઝ. પછી હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ, હે ને, ચાલો 2 રીચ આપું છું, આ રીચ અને આ રીચ, એમાંથી કયું રીચ હશે? ધનવાન માટેનો શબ્દ છે, તો ભાઈ આ રીચ ની વાત થાય છે ને, રીચી રીચ. નાના નાના તો ત્યારે કાર્ટૂન જોયું હતું, રીચી રીચ.
રીચ લિસ્ટ 2026 ભારતમાં વૈશ્વિક સ્તરે ક્યાં મતલબ કયા દેશ એવો છે કે જેમાં સૌથી વધારે પૈસાવાળા લોકો જે છે રહે છે. તો તાજેતરમાં હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ જે છે એ ઘોષિત કરવામાં આવ્યું છે. ગ્લોબલ એટલે વિશ્વની અંદર. તો આની અંદર ભારત જે છે, ભારતમાં 308 જેટલા શું છે અબજોપતિઓ છે, 308 પૈસાવાળા લોકો છે. અને એના કારણે ભારત જે છે એનો રેન્ક કેટલામાં આવ્યો છે? ત્રીજો. સૌથી વધારે રૂપિયાવાળી પાર્ટીઓ ક્યાં રહે છે? અમેરિકામાં રહે છે. બીજા નંબર ઉપર ક્યાં રહે છે? ચાઇનામાં રહે છે. ત્રીજા નંબર ઉપર ક્યાં રહે છે? ભારતની. તો ભારતમાં બી ઘણા બધા બિલિયનર્સ જે છે એ રહે છે. બિલિયનર્સ એટલે કે અબજોપતિઓ રહે છે, હે ને. અને સૌથી 308માં બી સૌથી વધારે ક્યાં છે? મુંબઈની અંદર છે. તો મુંબઈ આની અંદર લીડ કરે છે અબજોપતિ. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, સાયરસ પૂનાવાલા, ઘણા બધા અબજોપતિઓને આની અંદર નામ આપવામાં આવ્યું છે. આ આખું લિસ્ટ અને આખું સંશોધન જે છે કઈ સંસ્થા કરે છે? તો મિત્રો ચાઇનાની અંદર હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ બેઝિકલી આ જે છે આખું લિસ્ટ પબ્લિશ કરે છે. તો હુરુન ગ્લોબલ રીચ લિસ્ટમાં ભારતનો રેન્ક કેટલામાં છે? ત્રીજો રેન્ક છે, અને ત્રીજો રેન્ક છે. 308 જેટલા શું છે અબજોપતિ. તો આન્સર ઇઝ 3. ગ્રામીણ ભારતમાં અને ગામડાઓની અંદર આબોહવા સ્થિતિસ્થાપકતા એટલે કે વારે વારે જ્યારે આબોહવા ચેન્જ થાય, જેમ કે તમને અત્યારે ખબર છે કે હમણાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે, હે ને, કે 18 તારીખથી લઈ લગભગ 24 તારીખ વચ્ચે ગુજરાતમાં આબોહવામાં પરિવર્તન આવશે. તો હવે સીધી વસ્તુ છે, આબોહવા વારે વારે સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક છે, વારે વારે રબરની જેમ ચેન્જ થયા કરે છે. તો હવે અહીંયા આપણે બી તો ચેન્જ થવું પડશે. તો ગામડાના લોકો જે છે એ સૌથી વધારે આનો ભોગ બને છે, કારણ કે અત્યારે આ માવઠું પડશે એટલે ખાસ કરીને જે કેરીના પાક જે છે એને નુકસાન થશે, જે અત્યારે વાયુ હશે એને પણ શું થશે? નુકસાન થાય. તો એટલા માટે કઈ એવી આ ચારમાંથી સંસ્થા છે કે જેને ભારતભરમાંથી બધા ઇનોવેટર્સને બોલાવ્યા અને કીધું કે તમને બધાને ચેલેન્જ આપવામાં આવે છે, બરાબર, તમે જે છે આ જેટલા પ્રોબ્લેમ છે ને કઈ રીતના સોલ્વ કરી શકો, જે આ ચેલેન્જ પાર કરે એને બેઝિકલી ઇનામ આપવામાં આવશે. તો સ્ટેક એટલે આની અંદર કોઈ પણ લેવલનું કામ, તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કોઈ એપ બનાવી હોય, તમે કોઈ ફિઝિકલ કોઈ મોડ્યુલ બનાવ્યું હોય કે આને આમ આખું જમીન જે છે ને ઢાંકી દો તો વરસાદની અસર, કોઈ પણ લેવલ ઉપર તમારું ઇનોવેશન હોઈ શકે. પણ આ રીતના જે છે રાષ્ટ્રીય ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ જે છે, રાષ્ટ્રીય ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ જે છે એ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? ચાલો, તો રાષ્ટ્રીય ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ જે છે તાજેતરમાં નાબાર્ડે ચાલુ કરી છે. કોને? નાબાર્ડ જે છે મિત્રો, નાબાર્ડનું કામ શું છે? નાબાર્ડ શું છે આખી સંસ્થા આપણે આગળ ભણશું. નાબાર્ડનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, હે ને, NABARD, હે ને. તો પહેલું છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ભાઈ આ એક પ્રકારની નેશનલ બેંક છે, ધ્યાનથી સમજો. એક પ્રકારની શું છે? નેશનલ બેંક છે, જે બે ક્ષેત્રમાં કામ કરે છે. પહેલું તો એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં કામ કરે છે, અને બીજું જે છે રૂરલ એરિયામાં એટલે કે ગ્રામીણ એરિયામાં શેનું કામ કરે છે? ડેવલપમેન્ટનું કામ કરે છે. તો આ રીતના તમારે યાદ રાખવાનું નાબાર્ડ શું છે નામ છે. એમાં પહેલો NA જે છે ને એમાં નેશનલ આવી જાય છે, યાદ રાખજો. પહેલો NA માં શું આવી જાય છે? તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, આખું નામ છે નાબાર્ડ. તો ભારતની એક એવી બેંક છે જે બેંક જેવું કામ નથી કરતી, અલગ કામ કરે છે, સમજી આવો. તો આ ભાઈ જે છે, આ બેંકે બેઝિકલી ગ્રામીણ ભારતમાં આબોહવાની સ્થિતિસ્થાપકતાને સુધારવા માટે અને ટેકનોલોજીકલ ઉકેલ વિકસાવવા માટે બેઝિકલી આ ચેલેન્જ એની શું કરી હતી? શરૂઆત. ચેલેન્જનું નામ શું છે? રાષ્ટ્રીય ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ. અને આની અંદર બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સ, જે પેલા જૂના પતિ પત્ની છે, એનું આખું બહુ જ દુનિયાનું સૌથી અમીર ફાઉન્ડેશન છે. અને બીજું એક ડાલબર્ગ એડવાઇઝર્સ, આ બંને ફાઉન્ડેશને પણ આની અંદર પૈસા નાખ્યા છે કે જો કોઈ વ્યક્તિ કોઈ સારું ઇનોવેટિવ ચેલેન્જ સોલ્યુશન લઈને આવે તો પહેલું ઇનામ જે છે 15 લાખ રૂપિયાનું છે મિત્રો. પહેલું ઇનામ 15 લાખ રૂપિયાનું છે, બીજું ઇનામ 10 લાખ રૂપિયાનું છે, અને ત્રીજું ઇનામ 5 લાખ રૂપિયાનું છે. તો આ રીતના બેઝિકલી આવા ઇનામો પણ આપવામાં આવશે જો તમે ગ્રામીણની અંદર, ગામડાની અંદર બેઝિકલી કંઈક સ્થિતિસ્થાપકતા સુધારવા માટે કંઈક કરો છો. તો આ રીતનો આખી ચેલેન્જ ચાલુ કરી છે. નાબાર્ડની વાત કરીએ તો હવે ધ્યાનથી સમજો, આખું તમને ઇતિહાસ કહું છું. 1982 પહેલા ભારતમાં ગામડાના સ્તરે ધિરાણમાં એક બહુ જ મોટી સમસ્યા હતી. ધિરાણમાં બે વસ્તુ હતી, સમજો. પહેલા તો મોટા ભાગના ખેડૂતોની એક જૂની આદત હતી
કે ગામની અંદર કોઈ બન્યો હોય, કોઈ વેપારી હોય, બરાબર, કોઈ શાહુકાર હોય, બેઝિકલી આ શાહુકાર પાસેથી લોન લઈ આવે. શું લઈ આવે? લોન લઈ આવે. અને પછી કેવું છે કે લોન જો રીપે ન થઈ શકે, કારણ કે એને બીજ ખરીદવા માટે કે કંઈ પણ ખરીદવા માટે લોનની જરૂર પડતી હોય, હવે અહીંયા આ શાહુકાર જે છે એની પાસેથી ઊંચું વ્યાજ પણ વસૂલે, અને જો લોન ન ભરી શકે તો ખેડૂતને પોતાની જમીન પણ ક્યારેક ક્યારેક આપવી પડે. ખૂબ શોષણ ચાલતું હતું. તો એક તો આ રીતની પેટર્ન ગામડાઓમાં ચાલતી હતી. બીજું, 1982 પહેલા બીજું, ભારતમાં ઇન્સ્ટિટ્યુશનલ વસ્તુ પણ હતી, સંસ્થાઓ પણ હતી. તો આની અંદર આરબીઆઈ ને કામ સોંપવામાં આવ્યું હતું. કોને? આરબીઆઈ ની અંદર બે ડિપાર્ટમેન્ટ કામ કરતા હતા. બે બેઝિકલી વસ્તુ કામ, એકનું નામ છે કૃષિ ધિરાણ વિભાગ, હે ને, એગ્રીકલ્ચરલ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ, એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટ, કૃષિ ધિરાણ વિભાગ. અને બીજું જે છે ગ્રામીણ આયોજન એન્ડ ધિરાણ સેલ, હે ને, રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ, રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ નામની બે સંસ્થાઓ આરબીઆઈ ના અંડરમાં હતી. તો આરબીઆઈ શું કરતું કે આ બંને સંસ્થાઓના માધ્યમથી બેઝિકલી ભારતની જે બેંકો હોય, અને ભારતની જે બેંકો હોય એને રૂપિયા આપે. આરબીઆઈ આના માધ્યમથી રૂપિયા આપે. મતલબ આની અંદર જે કર્મચારી એને વિચારવાનું કે કઈ જગ્યા પર કેટલા રૂપિયાની જરૂર છે. પછી આ બેંકો હોય, પછી આની અંદર કોઈ પણ હોય, સહકારી બેંક હોઈ શકે, બરાબર, પ્રાઇવેટ બેંક હોઈ શકે, બેંકોને રૂપિયા આપવામાં આવે, અને એ રૂપિયા જે છે બીજી લોનમાં નથી વાપરવાના. એ રૂપિયા જે છે ફરજિયાત એગ્રીકલ્ચર ક્ષેત્રમાં શું આપવાની છે? લોન આપવાની છે. તમને ખબર હોય તો એક કોન્સેપ્ટ જે છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, પીએસએલ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, પીએસએલ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, કે પ્રાથમિક કઈ જગ્યા છે કે જ્યાં બેંકો લોન આપશે. બેંકોને જે લોન આપવાનો રૂપિયો હોય ને એમાં પીએસએલ નો કોટા હંમેશા ફૂલફિલ કરવાનો હોય. બરાબર. ચલો, તો આ રીતના આરબીઆઈ પહેલા કામ કરતી હતી. આ ઉપરાંત એક ઇન્ડિપેન્ડન્ટ સરકારે પણ એક સંસ્થા બનાવી હતી કે કૃષિ ક્ષેત્રની અંદર રીફાઇનાન્સ, પુનર્ધિરાણ અને વિકાસ નિગમ, અને એનાથી વિકાસ કરે. મતલબ જે બેંકોને લોન આપવી હોય તે બેંકોને રૂપિયા કોણ આપશે? તો આ આખી એગ્રીકલ્ચર રીફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે બેઝિકલી શું આપશે? લોન આપશે. તો આ રીતના ટોટલ બે લેવલ ઉપર કામ, એક બાજુ સરકાર કામ કરતી હતી, એક બાજુ આરબીઆઈ કામ કરતી હતી. અને પણ 1979 જે છે એમાં આવતા આવતા આરબીઆઈ નક્કી કર્યું કે હવે મારી પર એટલો બધો બોજો નથી લેવો, બોજો હળવો કરવો છે, હું આ બધું કામ જે છે નહીં સંભાળું. એટલે અલ્ટિમેટલી ગામડાઓની અંદર ખેડૂતોને લોન આરામથી કઈ રીતના મળી શકે એના માટે એક સમિતિનું નિર્માણ કર્યું. નામ છે બી શિવરમણ સમિતિ. બી શિવરમણ સમિતિ, બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બી શિવરમણ સમિતિ જે છે એને ભલામણને આધારે જ નવી એક સંસદે કાનૂન પસાર કર્યો બેઝિકલી 1981માં, અને કાનૂનનું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ. અને આ કાનૂન દ્વારા જે સંસ્થા બની એનું નામ છે નાબાર્ડ સંસ્થા. પડી એમ જ. તો આ રીતના કાનૂન દ્વારા જે છે સંસદે કામ કરવાનું શું કર્યું? ચાલુ કર્યું. તો શિવરમણ સમિતિની ભલામણથી કઈ બેંક બની છે? નાબાર્ડ બેંક બની છે. હવે આની અંદર શું હતું? નાબાર્ડ જે છે એક પ્રકારની રીફાઇનાન્સ એજન્સી હશે, કે જે બેંકો હોય હે ને, આ જે સાદી બેંકો હોય જેમ કે સહકારી મંડળી છે, બરાબર, પછી એસબીઆઈ છે, આ જે પણ બેંકો છે, આ બધી બેંકો ખેડૂતોને લોન આપે. પણ બેંકોને બી તો પૈસા જોશે ને, તો બેંકોને રીફાઇનાન્સ કોણ કરશે? નાબાર્ડ કરશે. ટૂંકમાં નાબાર્ડ પાસે રૂપિયો છે, નાબાર્ડ જે છે બધી બેંકોને રૂપિયા આપે, અને બેંકો જે છે ફિઝિકલી ખેડૂત જે છે એને શું આપે છે? રૂપિયા આપે છે. મતલબ કે નાબાર્ડ પોતે જાતે વ્યક્તિગત ખેડૂતોને સીધા નાણાંનું ધિરાણ આપતી નથી. નાબાર્ડ પોતે લોન આપતી નથી. આ જે બેંકો જેમ કે સહકારી બેંક છે, પ્રાદેશિક ગ્રામીણ બેંક હોય, કોઈ કમર્શિયલ બેંક હોય, એને ભંડોળ પૂરું પાડે, અને બેઝિકલી એ જે છે એ ખેડૂતોને શું આપે? લોન આપે. હવે તમને એ બી ખબર હોવી જોઈએ ભારતની અંદર જેટલી પણ બેંક હોય, ફોર એક્ઝામ્પલ ચાલો એસબીઆઈ છે, બરાબર, એસબીઆઈ ને કીધું હોય કે તારી પાસે જેટલા રૂપિયા છે એને એમાં તારે પીએસએલ નો કોટા ફૂલફિલ કરવાનો છે, એને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કહેવાય. એમાં એગ્રીકલ્ચર વાળાને લોન આપવાની છે, પછી સ્કિલ વાળા હોય તો એને લોન આપવાની છે. આટલા સેક્ટરમાં ફરજિયાત ગમે ને હોય તો ફોન કરીને ગોતો, પણ આટલા સેક્ટરમાં તો પૈસો તારે નાખવાનો છે ને નાખવાનો જ છે. આવું એસબીઆઈ ને આરબીઆઈ કીધેલું છે. એસબીઆઈ ને કોણે કીધેલું છે? આરબીઆઈ. એને કહેવાય પીએસએલ કોટા. હવે માની લો કે એસબીઆઈ પાસે, આપણે સમજવા માટે કે એસબીઆઈ પાસે 100 રૂપિયા આપવા માટે છે, 100 રૂપિયા લોનમાં ગુમાવવા માટે છે. હવે 100 રૂપિયામાંથી એને પહેલા પીએસએલ ના રૂપિયા જે હોય ને અલગ કરી નાખવા પડે, કારણ કે ફરજિયાત એટલા રૂપિયા જે છે એને અલગ અલગ પીએસએલ કોટા ફૂલફિલ કરવો જ પડે. આરબીઆઈ કીધું છે. હવે માની લો આપણે અત્યારે કલ્પના કરીએ કે માની લો અહીંયા પીએસએલ નો કોટા જે છે 40% છે, તો 100 રૂપિયામાંથી 40 રૂપિયા જે છે
પીએસએલ પાછળ વાપરવા પડે. હવે બાકીના 60 રૂપિયા હોય એમાં બેંકને પોતાની આઝાદી હોય કે જેને લોન આપવી હોય આપી શકે, હોમ લોન આપવી તો હોમ લોન આપી શકે, જે લોન આપી શકે. પણ પહેલા પીએસએલ નો કોટા શું કરવો પડે? પૂરો કરવો પડે. તો હવે માની લો કે આ 40% કોટા છે, બરાબર, તો એની અંદર બેંકો જે છે દે દનાદન એના કર્મચારીઓને કહેશે, એસબીઆઈ વાળો કહેશે, હે ફટાફટ ફોન લગાય ખેડૂતને, લોન જોતી છે, લોન જોતી છે, કારણ કે ફરજિયાત આ કોટા પૂરો કરવાનો છે. પણ માની લો એવું થયું કે ખેડૂત જે છે એવો કોઈ મળ્યો જ નહીં, અથવા કોઈ સ્કિલમાં આગળ વધવા વાળો કોઈ વ્યક્તિ મળ્યો જ નહીં, બરાબર, કોઈ મહિલા એન્ટરપ્રિન્યોર પણ ન મળી કે જેને પોતાનો ધંધો ચાલુ, એવું કઈ મળ્યું જ નહીં. તો લોન જે છે 40 રૂપિયા પડ્યા રહ્યા, બરાબર. 60 રૂપિયા તો બેંક ગમે તેમ કરીને આપી દેશે, 40 રૂપિયા જે છે માની લો એમાંથી, માની લો આપણે સમજીએ કે 5 રૂપિયા લોનમાં ગુમાણા, 35 રૂપિયા પડ્યા રહ્યા. આજે 35 રૂપિયા પડ્યા રહ્યા એનું શું કરવાનું? કારણ કે એ તો પીએસએલ કોટા માટે હતો. તો 35 રૂપિયા જે છે ને એને હવે બેંક ક્યાંય વાપરી નહીં શકે. આ 35 રૂપિયા ક્યાં જતા રહેશે? નાબાર્ડ પાસે જતા રહેશે. ક્યાં જતા રહેશે? નાબાર્ડ પાસે જતા રહેશે. અને નાબાર્ડ જે છે એના પૈસા ત્યાંથી પ્રાપ્ત થશે. તો જે બેંક પીએસએલ નો કોટા પૂરો ન કરી શકે એ તમામ રૂપિયા જે છે નાબાર્ડને મળે છે, અને નાબાર્ડ પછી આ રૂપિયા જે છે પોતાની જાતે આ સહકારી બેંક છે, રૂરલ બેંક છે, કે કમર્શિયલ બેંક છે એને ભંડોળ પૂરું પાડે. તો હવે તમને ખબર ને નાબાર્ડને રૂપિયા ક્યાંથી મળે? નાબાર્ડને રૂપિયા આ રીતના તમામ બેંકો, હવે એચડીએફસી હોય, એસબીઆઈ હોય, બરાબર, જે પીએસએલ નો કોટા પૂરો ન કરી શકે એ પૈસા ત્યાંથી મળે. સરકાર પણ ક્યારેક ક્યારેક નાબાર્ડને રૂપિયા આપે બજેટની અંદર, જેથી કરીને અલ્ટિમેટલી ખેડૂત સુધી રૂપિયા પહોંચે. આ ઉપરાંત નાબાર્ડ એક ફંડ પણ મેનેજ કરે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામનો પ્રશ્ન છે, વારે વારે પ્રશ્ન પૂછાઈ બી ગયો છે. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. આ આખું જે ફંડ છે એનું મેનેજમેન્ટ પણ નાબાર્ડ કરે છે. આ ફંડ બેઝિકલી, કારણ કે મેં કીધું ને આ બેંક બે વસ્તુ માટે છે, હે ને, આમાં પહેલો શબ્દ છે એગ્રીકલ્ચર, બીજો છે રૂરલ ડેવલપમેન્ટ. એનું કરવાનું ને, તો ગામડાની અંદર માન્યો રસ્તા બનાવવા છે, પુલ બનાવવા છે, બ્રિજ બનાવવા છે, તો એના માટે રાજ્ય સરકારને શું આપે છે? પૈસો આપે છે. નાબાર્ડ જે છે સ્ટેટ ગવર્મેન્ટને રૂપિયા આપે. તો આ રીતના બે લેવલ ઉપર કામ કરે છે નાબાર્ડ. પહેલું આ પ્રાદેશિક સહકારી બેંકોને ભંડોળ પૂરું પાડે, બીજું RIDF નામનું ફંડ જે છે એને શું કરે છે? મેનેજ કરે છે. તો અહીંયા આન્સર આવશે નાબાર્ડ, બરાબર. વૈધાનિક સંસ્થા છે, યાદ રાખજો. ચાલો, તાજેતરમાં કયા રાજ્યની અંદર અસામાન્ય રીતના, મતલબ કે નોર્મલી જોવા ન મળે એ રીતના અસામાન્ય રીતના ઊંચી ઊંચાઈ ઉપર સાંભર નામનું હરણ જે છે એ નોંધાણા હતા? આવું આવે સાંભર નામનું હરણ, હે ને. તો અસામાન્ય ઊંચી ઊંચાઈ ઉપર નોંધાણા હતા, તો એ કયા રાજ્યમાં નોંધાણા હતા? તાજેતરમાં હિમાચલ પ્રદેશની અંદર દક્ષિણ એશિયાની સૌથી મોટી પ્રજાતિનું નામ છે સાંભર હરણ. એ 2500 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર જોવા મળ્યા હતા. 2500 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર સાંભર હરણ જે છે જોવા મળ્યા હતા. હવે સામાન્ય રીતના વાત કરીએ તો સાંભર હરણ જે છે એ લગભગ 2000 મીટરથી નીચેની ઊંચાઈ ઉપર જ જોવા મળે. આટલી હાઈટ ઉપર એને કોને જવાનું કીધેલું એ ખબર નથી પડતી, પણ મારું દીકરું પહોંચી ગયું. જનરલી એ શિવાલિકની જે ટેકરીઓ છે એની નીચાણવાળા એરિયામાં જોવા મળે છે, અને ભેજવાળા પાનખર જંગલોમાં પણ એ જોવા મળે છે, બરાબર. પણ અચાનક જે છે આ ક્લાઇમેટ ચેન્જ બોલો કે પછી હેબિટેટ લોસ બોલો, શું છે આઈ ડોન્ટ નો, બટ અહીંયા આ બધા ઇશ્યુઝને કારણે સાંભરને બી લાગ્યું કે ભાઈ નીચે રહેવા જેવું નથી, ચાલો ઉપર, હે ને. કાં તો સાંભર જે છે વેકેશન ઉપર ગયા છે, આપણને થોડી ખબર છે. ચલો, રૂસા યુનિકોલર જે છે એ સાંભર હરણનું વૈજ્ઞાનિક નામ છે, હે ને. વૈજ્ઞાનિક નામ શું છે? રૂસા યુનિકોલર. તો હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં હાઈટ ઉપર શું જોવા મળ્યું છે? સાંભર હરણ જોવા મળ્યું છે. ચલો, 1 એપ્રિલ 2026 થી ભારતીય સેનાના, હે ને, ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક જે છે કરવામાં આવી છે, હે ને. ચાલો, તાજેતરમાં ભારતીય આર્મીની વાત થાય છે, ભારતીય સેના આર્મીની વાત થાય છે, બરાબર. આર્મીની અંદર જે ચીફ હોય એની નીચે જે છે વાઇસ ચીફ હોય, વાઇસ ચીફ. તો અહીંયા પૂછવામાં આવે છે કે વાઇસ ચીફની નિયુક્તિ કોને કરવામાં આવી છે? કોની નિયુક્તિ થશે બેઝિકલી 1 એપ્રિલથી? તો તાજેતરમાં, હે ને, આપણી જે આર્મીનો આખો સ્ટાફ છે, જો શબ્દ આવો ચાલે, આર્મી સ્ટાફ, મતલબ કે આપણી ઇન્ડિયન આર્મી, આને ઇન્ડિયન આર્મી જ કહેવાનું, હે ને. આર્મી સ્ટાફ બોલો એટલે ઇન્ડિયન આર્મી જ થયું, આર્મી સ્ટાફ બોલો એટલે ઇન્ડિયન આર્મી જ થયું. તો એના વાઇસ ચીફની પોસ્ટ ઉપર તાજેતરમાં ધીરજ શેઠ જે છે એની નિયુક્તિ કરવામાં આવી. ધીરજ શેઠ, જે લેફ્ટનન્ટ જનરલ છે ધીરજ શેઠ, હે ને, એની નિયુક્તિ કરવામાં આવી. 1 એપ્રિલ 2026 થી એ કામ કરવાનું ચાલુ કરી દેશે. તો વાઇસ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ એવું કહેવાય તરીકે નિયુક્ત થયા છે. અથવા એને નાયબ સેના પ્રમુખ પણ કહેવાય, ને, નાયબ સેના પ્રમુખ પણ કહેવાય. ચલો, તો એની ભૂમિકા શું છે?
તો ભારતીય સેનામાં બીજા ક્રમની સૌથી ઊંચી પોસ્ટ કહેવાય છે. સેકન્ડ નંબરની હાઈએસ્ટ પોસ્ટ છે, કારણ કે સૌથી ઉપર તો કોણ હોય? ચીફ હોય. ને આપણા આર્મીના ચીફનું નામ શું છે? ઉપેન્દ્ર દ્વિવેદી. ઉપેન્દ્ર દ્વિવેદી. તો ઉપેન્દ્ર દ્વિવેદીના અંડરમાં જે છે બેઝિકલી કામ કરશે. બરાબર. ભારતની અંદર રેન્કના હિસાબના વાત કરીએ ને, તો ભારતની આર્મીની અંદર 3 પ્રકારે ઓફિસર્સ નિયુક્ત થાય છે. પહેલા છે કમિશન્ડ ઓફિસર, પછી છે જુનિયર કમિશન્ડ ઓફિસર, અને પછી છે અધર રેન્ક. એની અંદર સૌથી ઉપર છે ફિલ્ડ માર્શલ. બરાબર. ફિલ્ડ માર્શલ જે છે સૌથી ઊંચી પોસ્ટ કહેવાય છે, જે બહુ રેરલી મળે. મતલબ યુદ્ધ સમય જે છે એમાં એ સમય દરમિયાન આ પોસ્ટ આપવામાં આવે છે ને. તો ભારતના 2 વ્યક્તિને ફિલ્ડ માર્શલ જે છે એની પોસ્ટ આપવામાં આવી છે. તમારે નામ એ બંને વ્યક્તિના કહેવાના છે, જે આર્મીની અંદર સૌથી ઊંચી પોસ્ટ છે. પછી આવે છે આપણા જનરલ અથવા તો આપણા આર્મીના ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી, અને એની નીચે આવશે સેકન્ડ નંબર ઉપર અને વાઇસ ચીફ. બરાબર. પછી આવે છે લેફ્ટનન્ટ જનરલ, મેજર. હવે તમે જુઓ, આ ધીરજ શેઠ લેફ્ટનન્ટ જનરલ છે, એમાંથી હવે શું બન્યા છે? વાઇસ ચીફ. અને બની શકે આગળ શું બની જાય? આર્મીના ચીફ પણ બની જાય. બરાબર. હા. તો ડિફેન્સ મંત્રાલયની અપોઇન્ટમેન્ટ કમિટી આનું ડિસિઝન લેતી હોય છે. પછી આવે છે મેજર જનરલ, બ્રિગેડિયર, કર્નલ, અને પછી મેજર, પછી આવે કેપ્ટન, પછી આવે લેફ્ટનન્ટ. આ રીતની બધી પોસ્ટ આવે. રેન્ક કહેવાય આને. અને તો આ રેન્ક ઉપર અલગ અલગ ઓફિસર જે છે એની શું થતી હોય છે? નિયુક્તિ. પછી જુનિયર કમિશન્ડ ઓફિસરની વાત કરીએ તો સુબેદાર મેજર. હવે લેફ્ટનન્ટ થી પૂરું થયું, તો હવે નીચે ક્યાંથી ચાલુ થશે? સુબેદાર મેજર. સુબેદાર મેજર. પછી ખાલી સુબેદાર. પછી આવે નાયબ સુબેદાર. તો સુબેદાર વાળા જે છે બધા એ જુનિયર કમિશન્ડ ઓફિસર કહેવાય છે. જ્યાં જ્યાં સુબેદાર વર્ડ આવે એ જુનિયર કમિશન ઓફિસર કહેવાય છે. અને અધર રેન્કની અંદર હવાલદાર છે, અને બીજું શું છે? સિપાહી છે. હવાલદાર છેલ્લે શું આવે? સિપાહી. અને આર્મી મેન જેને કહેવાય. તો અલ્ટિમેટલી આટલી જે છે પોસ્ટ હોય, આ રીતના પ્રમોશન થતા તમે અને આ જગ્યા ઉપર જે છે પહોંચી શકો છો. બરાબર ને? ચાલો. તો ધીરજ શેઠ જે છે ભારતીય સેનાના શું બન્યા છે? ઉપાધ્યક્ષ બન્યા છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ છે, ધ્યાન રાખજો ને. ચલો, તો આ સાથે આપણે આપણા સેશનને શું કરીએ છીએ? સમાપ્ત કરીએ છીએ ને. ચલો, તો સમરી જોઈ લઈએ ફટાફટ. લોઅર કોપિલી નામનો જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હતો ભાઈ, એ પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન થયું. 120 મેગાવોટનો. એ ક્યાં થયું ઉદ્ઘાટન? આસામની અંદર એનું શું થયું છે? ઉદ્ઘાટન. રિવર રન પ્રકારનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. ગુંટુર શહેરની અંદર જે છે એ મધ્યયુગીન આખો શિલાલેખ મળી આવ્યો. તે કયા રાજવંશ સાથે જોડાયેલો છે? તો એ ગજપતિ શાસકો સાથે જોડાયેલો શું છે? આખો શિલાલેખ છે. કઈ ભાષામાં છે? તેલુગુ ભાષામાં છે ને. મધ્યયુગ દરમિયાન જે છે બેઝિકલી આ શિલાલેખ બનાવવામાં આવ્યો હશે. નવી અળસિયાની એક પ્રજાતિનું નામ છે દ્રવિડા વાઝાનિયા. એ કયા વન્યજીવન અભયારણ્યમાં મળી? તો એ પીચી વાઝાની નામનું વન્યજીવન અભયારણ્ય છે, જે બેઝિકલી કેરળની અંદર છે મિત્રો. ક્યાં છે? કેરળની અંદર છે ને. વેસ્ટર્ન ઘાટ છે, ત્યાં બેઝિકલી અળસિયાની એક પ્રજાતિ જે છે જોવા મળી છે. પછી તાજેતરમાં વર્લ્ડ કપની જે અલગ અલગ વિજેતા ટીમો જે છે એને સન્માન કરતો BCCI નો જે એવોર્ડ જે છે એ કયો એવોર્ડ છે? નમન પુરસ્કાર જે છે એ ન્યૂ દિલ્હીમાં યોજાઈ ગયો. અને ન્યૂ દિલ્હીમાં યોજાઈ ગયો. અને શુભમન ગિલ જે છે એને બેઝિકલી ક્રિકેટર ઓફ ધ યર, અને સ્મૃતિ મંધાના જે છે સ્મૃતિ મંધાના જે છે એને બેઝિકલી વુમન ક્રિકેટર ઓફ ધ યર જે છે એનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બરાબર. ચાલો. અને આ ઉપરાંત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 3 વ્યક્તિને આપવામાં આવ્યા હતા. એક તો રાહુલ દ્રવિડને આપવામાં આવ્યો છે, બીજું રોજર બિન્નીને આપવામાં આવ્યો છે. રોજર બિન્ની, જેનો દીકરો સ્ટુઅર્ટ બિન્ની, તમને ખબર તો પ્લેયર ક્યારે આવ્યો ને ક્યારે જતો ખબર જ નથી. રોજર બિન્ની. અને ત્રીજા જે છે હે એ ત્રીજા તમે ચાલો મને આન્સર આપો ફટાફટ. એ વુમનમાંથી છે ને. કોણ છે? બરાબર, જેને રાજ કર્યું છે વુમનની અંદર. ચાલો, એ તમારે કહેવાનું છે. તો વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ જે છે એ તાજેતરમાં થાઈલેન્ડના બેંકોકમાં યોજાઈ ગયો. થાઈલેન્ડના બેંકોકમાં આપણે 5 આની અંદર મેડલ પ્રાપ્ત કર્યા છે, ને એમાં એક જ આપણી પાસે શું આવ્યો છે? ગોલ્ડ મેડલ આવ્યો છે. ચલો, પછી ઓસ્બેકિયા ઝુબેંગિયા જે છે નામની વનસ્પતિ પ્રજાતિ જે છે એ માનસ રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાંથી મળી છે. અને આસામના ઝુબિન ગર્ગ જે છે એના નામ ઉપરથી આખી શું છે? પ્રજાતિ છે. બરાક ખીણ જે છે એની અંદર 23,000 કરોડ જે છે એના માળખાકીય પ્રોજેક્ટ જે છે એ ક્યાં શરૂ કરવામાં આવ્યો? સિલ્ચરની અંદર શરૂ કરવામાં આવ્યો ને. સિલ્ચર જે છે ત્યાંથી ગુવાહાટીથી સિલ્ચર સુધી નેશનલ હાઈવે નંબર 6 જે છે ત્યાં બેઝિકલી આખો ફ્રેશ આ રીતના શું બનશે? રસ્તો બનશે, જેથી ડિસ્ટન્સ જે છે ઓછું થશે. અને એક પ્રકારે એક્ટ ઈસ્ટ પોલિસીનો પણ આ શું છે? ભાગ છે. 2025 માટે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એમાં
પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? આર વૈરામુથુને આ પુરસ્કાર જે છે આપવામાં આવ્યો છે. આર વૈરામુથુ, જે તમિલનાડુથી બિલોંગ કરે છે, તમિલનાડુથી બિલોંગ કરે છે. બરાબર. હા, અને શંકર ભગવાન છે, યાદ હે ને? શંકર ભગવાનને પહેલો મલયાલમ વ્યક્તિ શંકર ભગવાન જે છે, કુરુપ, શંકર કુરુપ જે છે, એને પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, યાદ રહેશે. અને ગુજરાતના ચારે ચારના નામ બોલો તો ભાઈ, ગુજરાતના ચારે ચારના નામ બોલો તો સૌથી પહેલા કોને મળ્યો છે? ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી પહેલા નંબર પર, ઉમાશંકર જોશી. બીજા નંબર ઉપર છે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ, માનવીની ભવાઈ. ઉમાશંકર જોશી, નિશિત. પછી ત્રીજા નંબર ઉપર છે રાજેન્દ્ર શાહ. શું નામ છે? રાજેન્દ્ર શાહ. અને ચોથા નંબર ઉપર કોણ છે? રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી. અને આ ચાર ગુજરાતી લેખક જે છે એને બેઝિકલી જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પછી સમૃદ્ધ ગ્રામ ફિજિટલ સર્વિસ પહેલ, અને એ જે છે સંચાર મંત્રાલય હેઠળની પહેલ છે. અને એની શરૂઆત ઉમરી નામના ગામથી કરવામાં આવી, જે મધ્યપ્રદેશની અંદર છે ને. જો આ સક્સેસફુલ થશે તો સમગ્ર ભારતમાં આવા સમૃદ્ધિ કેન્દ્રો જે છે ખોલવામાં આવશે. ધ્વનિ સ્પંદના નામની જે પહેલ છે એ કર્ણાટકના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા જે છે ચાલુ કરવામાં આવી છે, જે દિવ્યાંગજનો જે છે એને બસ ઓળખવામાં ફાયદો કરાવે છે. તો એને ગવર્નન્સ નામનો શું મળ્યો છે? રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. લામિતીય નામની એક્સરસાઇઝ જે છે ભારત જે છે એ સશેલ્સ સાથે કરી રહી છે, અને સંયુક્ત લશ્કરી કવાયત છે. આર્મી, નેવી, એરફોર્સ તનેતરની અંદર ભાગ લે છે. હુરુન ગ્લોબલ રીચ લિસ્ટની અંદર જે છે ભારતનો ક્રમાંક ત્રીજો રહ્યો છે. તો પહેલા નંબર ઉપર યુએસએ છે, બીજા નંબર ઉપર ચાઇના છે, અને ત્રીજા નંબર પર શું છે? ભારત છે. બરાબર, યાદ રાખજો. અને હુરુન જે છે એ આખું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે ચાઇનાની અંદર આવેલી એક શું છે? રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, જેના દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. પછી તાજેતરમાં નાબાર્ડ દ્વારા જે છે રાષ્ટ્રીય ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ જે છે ચાલુ કરવામાં આવી, અને એના આધારે જે છે અલગ અલગ એવોર્ડ આપવામાં આવશે. જે વ્યક્તિ ગામડાના લેવલ ઉપર આબોહવાની સ્થિતિસ્થાપકતા સુધારવા માટે શું કરશે? ઇનોવેશન સોલ્યુશન આપશે. બરાબર. અને આપણે નાબાર્ડની પણ વાત કરી, યાદ રાખજો. નાબાર્ડ જે છે રીફાઇનાન્સિંગ એજન્સી છે. રીફાઇનાન્સિંગ પુનર્ધિરાણ કરતી એજન્સી છે. પોતે લોન આપતી નથી, બેંકોને લોન આપે છે. બરાબર. ચાલો, પછી અચ્છા, નાબાર્ડનું ફૂલ ફોર્મ બી બોલી જાઓ. ચાલો, નાબાર્ડનું ફૂલ ફોર્મ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર. આ બંને એગ્રીકલ્ચરમાં બી કામ કરે છે અને ગ્રામીણ વિકાસમાં પણ કામ કરે છે. નાબાર્ડ એનું શું છે? પૂરું નામ. નાબાર્ડનું પૂરું નામ. કયા રાજ્યની અંદર અસામાન્ય રીતની ઊંચી ઊંચાઈ ઉપર સાંભર નામનું હરણ નોંધાણું? તો ભાઈ હિમાચલ પ્રદેશમાં જે છે બેઝિકલી અસામાન્ય ઊંચાઈ ઉપર સાંભર હરણ જે છે એ નોંધાણું છે. 1 એપ્રિલ 2026 થી ભારતીય સેનાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો ધીરજ શેઠ જે છે એ ભારતીય સેનાના શું બન્યા છે? ઉપાધ્યક્ષ બન્યા છે. અને ઉપેન્દ્ર દ્વિવેદી જે છે એ ભારતીય સેનાના શું છે? ચીફ છે. બરાબર, આપણા આર્મી ચીફ છે. ચાલો, ક્લિયર. તો આ સાથે આપણે આપણા સેશન જે છે ને અહીંયા શું કરીએ છીએ? સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને આજના તમામ પ્રયત્નો જે છે એ સરસ મજાના આવડી ગયા છે, અને તમે ધૂમધામથી જે છે આ આગળની તમામ પરીક્ષાઓમાં આનો ફાયદો ઉઠાવશો. બરાબર. આગળ સીસી ધમાકેદાર આવી રહી છે, પીએસઆઈ આવી રહી છે, બધાની અંદર તમને આમાં ખૂબ ખૂબ બેનિફિટ થાય. અને તો તમે પેલો મજબૂતીથી આખી એક્ઝામ પાર કરો, એવી જ મારી આશા છે. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ સેશનની અંદર આપણે પાછા મળીએ. ત્યાં સુધી ધન્યવાદ.